હાલ કેટલી વાર છે? મારે લેટ થાય છે. હા આવી. ક્યારની આવી આવી કરે છે. લો આ તમારી ચા. તારે ચા છે ને ઝડપથી બનાવી દેવાની. મારે એક તો લેટ થતું હોય ને. તમને બહુ લેટ થાય છે આજકાલ તો. હમ. પહેલાં તો તમે વહેલા ઓફિસ જતા જ નહીં હતા, હવે તો બહુ જલ્દી નીકળી જાઓ છો. અરે યાર, કામનું લોડિંગ જ એટલું છે તો શું કરું? તો લગ્ન પહેલાં નહીં હતું? અરે લગ્ન પહેલા કામ થોડું ઓછું હતું, હવે બિઝનેસ વધાર્યો છે તો કામ તો વધી જાય ને. સારું ચાલ, મારે લેટ થાય છે, હું જાઉં. અરે સાંભળો, આપણે સાંજે ફંક્શનમાં જવાનું છે, યાદ છે ને? અરે યાર, તું એકલી જઈ આવજે ને. અરે ના યાર, મારી ફ્રેન્ડ છે ને એની બર્થડે પાર્ટી છે અને એણે કીધું છે કે રાજને લઈને જ આવજે. અરે પણ એમાં એવું છે ને કે મારે એક અર્જન્ટ મીટિંગ છે આજ રાત્રે, તો પ્લીઝ તું એકલી જઈ આવજે ને. અરે યાર, લગ્ન થયા ને ત્યાર પછી તમે આવું જ કર્યા કરો છો કે તું એકલી જઈ આવ. બધે મારે એકલા નહીં જવાનું હોય. અરે તું સમજવાનો પ્રયત્ન કર. જો મારી વાત સાંભળ, નેક્સ્ટ ટાઈમ કંઈ હશે ને ત્યારે હું તારી સાથે આવીશ બસ. ના, આજે તમે જલ્દી આવજો, આજે બર્થડે પાર્ટીમાં આવો. એણે સ્પેશિયલી કીધું છે કે રાજ વગર આવતી નહીં. અરે યાર, આ તારી ફ્રેન્ડ બી છે ને, મારું ત્યાં શું કામ છે તારે? તારી ફ્રેન્ડનો બર્થડે છે તો તું જઈ આવ ને તો ચાલી જાય. મારી ફ્રેન્ડને તમારી યાદ નહીં આવે? હા, એ વાત બી બરાબર છે. બસ હવે. અરે એવું નથી, જો મારી વાત સાંભળ, એક કામ કરીને પ્લીઝ યાર, મારે આજે બહાર જવાનું છે, મેં કોઈને એટલે કે મારે કોઈ સાથે મીટિંગ છે, હા એટલા માટે તું જઈ આવજે આજે પ્લીઝ. હા જો મારે લેટ થાય છે, હું જાઉં. કોલ આવે છે, ચાલ હું નીકળો. અરે સાંભળો, આજનો દિવસ આવો, પછી જોઈએ તો હું એકલી જઈશ. સારું બસ, હું આવીશ. હા 7 વાગે. 7 વાગે નહીં, 8 વાગે. હા સારું, 8 વાગે. સારું, તો હું નીકળું હવે. 8 વાગે મળીએ. હા આવી જજો. હા 8 વાગે. હા, તું આટલું પ્રેમ કે ઓ ભાઈ ઓ, આ પ્રેમમાં ને પ્રેમમાં કેટલી વાર હવે તૈયાર થઈ જાવ, મોડું થાય છે. અરે હું નીકળતો જ હતો યાર, તું આવી ગયો. ચાલ જઈએ તો આપણે. હા ચાલો. હા. ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ પતી છો? મજામાં. અરે તમે આવ્યા જ છો તો ચા આપી દઉં તમને? તમે આને પીવડાવી? મેં પી લીધી છે ચા. હા, તારે બહુ ચા પીવાની જરૂર નથી, હું તને કેન્ટીનમાં પાઈ દઈશ. હા, આપણે સૌથી પહેલી હા, પી જઈએ અમે જઈએ. હા ચાલ, સારું, bye. 8 વાગે મળીએ. આવજો Bye. હા, બાય. જય શ્રી કૃષ્ણ. ચાલ તું મારી સાથે. શું કરો છો? અરે કઈ નહીં, આપણું થોડું હિસાબ જોતો હતો. તો તૈયાર થઈ ગઈ? મેં તૈયાર થઈ ગઈ છે. ચાલ તો આપણે ફટાફટ લગ્નમાં પહોંચી ગઈએ તો માસી ખીજવાશે. લગ્નમાં જાય પણ મારે તમને એક વાત કહેવી હતી. શું વાત કેવી છે? હું જોબ કરું તો કેવું રે? અરે પણ તારે જોબ કરવાની ક્યાં જરૂર છે? હું જોબ તો કરું છું ને, અને સારો એવો પગાર છે મારો, તો પછી તારે ક્યાં જોબ કરવાની જો? પણ જરૂરની વાત નથી. જો તમે આખો દિવસ સવારના જતા રહ્યો છો, ઘરે કામ કેટલું હોય આપણા બેનું, 1-2 કલાકમાં તો હું ફ્રી થઈ જાઉં, પછી ઘરે મારો ટાઈમ નહીં જતો. અને પ્લસ કે હું જોબ કરું તમને બી સપોર્ટ રહીને સારું. જો કે મને કંઈ પૈસાના સપોર્ટની જરૂર નથી, પણ હવે તારી ઈચ્છા હોય કે તારે જોબ કરવી છે તો વાંધો નહીં, હું ક્યાંક જોઉં છું તારા માટે સારી જોબ. પણ એમ નહીં, મારી એક ફ્રેન્ડ છે ને એ જોબ કરે જ છે અહીંયા, તો એની સાથે જોબ કરું તો મને કંપની મળે ને, મને એકલું બી ના લાગે. ઠીક છે, તારી ફ્રેન્ડ ઓલી પ્રિયા છે એ? હા. સારું, તું પ્રિયાને વાત કરી લેજે, એની કંપનીમાં તને સારી પોસ્ટ ઉપર કામ મળી જતું હોય તો બંને સાથે કામ કરજો. બીજું શું? હા, તો હું પ્રિયાને વાત કરી લઈ, આજે જ વાત કરી આવીશ એની હારે. સારું. અને તને કામ કરવાની ઈચ્છા હોય અને હું ના પાડું એ તો અયોગ્ય છે ને? કેટલા સારા છો, હું કેટલી નસીબવાળી નહીં કે મને તમારા જેવા પતિ મળ્યા. કેટલા ભોળા છો, માસૂમ છો. અરે ભોળા માસૂમની ક્યાં વાત આવી? જો તારી ઈચ્છા હોય ને, એક હસબન્ડની ફરજ છે કે પોતાની પત્નીની બધી જ ઈચ્છાઓ પૂરી કરે, અને તને ખુશી મળતી હોય કામ કરવામાં, જોબ કરવામાં, અને તું તારા પગ પર ઊભી રહી શકતી હોય તો પછી મારે તને સપોર્ટ કરવો જોઈએ ને? આમ પણ શું, જોબ ઉપર જાઓ તો તમે આખો દિવસ ઘરે ના હોય તો મારો ટાઈમ વયો જાય. એ પણ છે. અને આમ પણ હું મેરેજ પહેલા જોબ કરતી જ ને, હા. આટલું ભણી એ બધું શું કરવાનું મારે? ને તું કહેતી હોય તો એવું હોય તો બા બાપુજીને અહીંયા બોલાવી લઈએ તો. અરે ના ના, આપણે એને નહીં બોલાવા. એ ત્યાં ગામડામાં રહેતા હોય, એનું વાતાવરણ એને ફાવે ન ફાવે. હા, એ પણ છે.
ચાલ વાંધો નહીં, હવે આપણે મોડું થાય છે, બાકીની ડિસ્કશન આપણે પછી કરશું અને તને ટાઈમ મળે ત્યારે તું પ્રિયાને તો વાત હું કરી પ્રિયા જોડે લેજે. વાત કરી આવીશ અત્યારે. સારું ચાલ, હવે તો આપણે લગ્નમાં જઈએ. સારું. ફાલ્ગુની બેન, ઓ ફાલ્ગુની બેન, આ ઘર રેડું મૂકીને ક્યાં ગયા હશે? હા હિરલબેન. અરે આવો જલ્દી, ક્યાં ગયા છો? હા બોલો ને હિરલબેન. હા ફાલ્ગુની બેન, આવી રીતના તમે આમ ઘર ખુલ્લું મૂકીને ક્યાં કામ કરો છો અંદર? અરે હું વાડામાં જ હતી. બેસો બેસો. હું બેસવા નથી આવી. તમે આવી રીતના ઘર ખુલ્લું મૂકીને જાઓ ને તો કોઈ ચોર આવીને જતું રહેશે, અને તમારા ઘરમાં તો ચોરી કરીને જાય ને તો પણ તમને કદાચ જોવે ને, મને એવું લાગે છે ચોર પણ ભાગી જશે. એ બધી વસ્તુ મૂકીને એની હશે ને એ પણ મૂકીને જતો રહેશે. બસ હવે તમે પણ શું યાર. ફાલ્ગુની બેન, સાચું કહું ને તો બહુ સરસ દેખાવ છો નહીં? મને તો પહેલાં તમે લગ્ન કરીને આવ્યા ને તો મને એવું હતું કે આ રાજભાઈ અમેરિકાથી લાવ્યા કે શું, પછી ખબર પડી કે તમે તો અહીંયા સુરતના જ છો. તમે પણ છે ને બહુ મજાકિયા છો. મજાક તો જોઈએ ને, કઈ આમ જિંદગીમાં સિરિયસ રહેવાથી કોઈ મતલબ નથી. અને ફાલ્ગુની બેન, સાચું કહો ને, આ તમે રાજભાઈને કેવી રીતે પસંદ કર્યા? હવે તમને એવું નથી લાગતું કે આફ્રિકન લાગે ને તમે અમેરિકન લાગો છો? હિરલબેન એવું કંઈ નથી. અને એમ પણ માણસ તો દિલનો સાફ હોવો જોઈએ, બાકી રૂપથી શું થાય છે. વાહ, આ સંસ્કારો તમે કઈ સ્કૂલમાં ભણવા ગયા હતા? આ બધી વાતો તો મારા મમ્મી પપ્પાએ મને શીખવી છે. વાહ, તમારા મમ્મી પપ્પાથી તો મને ગર્વ થવા માંડ્યો છે. પણ હું એમ કહું છું કે તમે રાજભાઈને ખૂબ પ્રેમ કરો છો? એમાં શું છે કે લગ્ન થયા એની સાથે અને ત્યારથી બસ એને જ વિચારો ચાલે છે. એટલે બસ એમ થાય છે કે પ્રેમ આ જ હશે, બાકી તો મને કંઈ આઈડિયા નથી પ્રેમ વિશે. એ વાત પણ સાચી છે ને, આ ભણવા ગયા હોય ત્યાં પ્રેમના પાઠ થોડા શીખવે કોઈ આપણને. પણ તમે લકી છો કે એ લકી છે એ મને સમજ ન પડી. પણ રાજભાઈ તો ખરેખર લકી કહેવાય હો. અરે આ તમારી બધી વાતમાં હું જે કામ માટે આવી હતી એ તો ભૂલી જ ગઈ. આ મારે છે ને એવું છે ને, છાશ હતી ને એ પતી ગઈ અને મારે દહીં મેળવવું છે તો મેળવણ લેવા આવી છું. તમે મને આપશો? એમાં કંઈ પૂછવાનું હોય જાતે લઈ લેવાનું હોય. તમે પાડોશી શું કામના? હા, પાડોશી એ જ કામના કે તમારા ઘરનું ધ્યાન રાખે. ફાલ્ગુની બેન, તમે આટલા સરસ સરસ બોલી બોલો છો તો મારા રાજભાઈ તમને કંઈ ગિફ્ટ આપે છે કે નથી આપતા? એમ તો એ જ મારા માટે બધું છે. ગિફ્ટની શું જરૂર છે? આ ઘર છે, મને જે જોઈએ બધી વસ્તુ છે, પછી મને શું કામ હોય? ફાલ્ગુની બેન, એક વાત કહું તમને, જો ખોટું ન લાગે તો? બોલો ને. હા, તમે નવા નવા ન્યૂઝ કરે આપવાના છો અમને? શું હિરલબેન, તમે પણ હજી લગ્નને 6 મહિના થયા છે, અમને ફરવા તો દો. શું ફરવાનું? આ મારા લગ્ન થયા ને ત્યાં વરસમાં તો મારું નાનું બાળક આવી ગયું હતું. એને આપણે જુવાનું હોય ને આપણા દીકરાઓ મોટા થઈ જાય. તમે બહુ નવા જમાનાના વિચારો છો હો તમે. ના ના, જો શાંતિથી પહેલાં અમે લોકો થોડું ફરી લઈએ, એકબીજાને જાણી લઈએ, કારણ કે અમે મળ્યા જ લગ્ન ટાઈમે. હા, તો પછી એકબીજાને જાણવાનો ટાઈમ જ નથી મળ્યો. એટલે હવે થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ, પછી કંઈક પ્લાનિંગ કરશું. સારું સારું, બહુ સમય જતો રહ્યો. મને એમ હતું કે હું જલ્દી મેળવણ લઈને ઘરે જતી રહીશ, પણ તમે છો જેટલા સુંદર, તમારી બોલી સુંદર, એ તમારી સાથે વાત કરવા બેસી ગઈ પાછી. ચાલો મને હવે છાશ આપો ને. હું આપી દઉં છું અને તમારે આવતા રહેવાનું આવી રીતે, તો મને બી કંપની રહે. હા હા, હું લઈ આવું. હે તું! તમે આવી ગયા? હા, હું આખો આવી ગયો. ઓફિસેથી આવ્યો છું, તાર માટે કંઈક લાવ્યો છું. શું લાવ્યા? એમાં એવું છે ને કે હું એવું લાવ્યો છું ને કે તું ખુશ થઈ જાય. એવું તો શું લાવ્યા એને જોઈને તને પસીનો છૂટી જાય. નવો મોબાઈલ? મુની માં નવો નેકલેસ? આ તમારે કેટલા દિવસથી લેવું તું ખબર છે તમને? તને કેમ ખબર પડી ગઈ કે નેકલેસ લાવ્યો છું? બોક્સ જોઈને ગાંડા. આમાં તો હારે હોઈ શકે ને. મને ડાઉટ જાય છે નેકલેસ કેમ? ના, આમાં તો હાર છે. ઈ જે હોય તે તને ગમ્યો?
કેટલો મસ્ત લાવ્યા છો ગાંડા, આવું ન ગમે મને. આ જો ડાયમંડ જો તું, એના ડાયમંડ જો, એના ડાયમંડ કટિંગ જો તું. એના ઇયરિંગ્સ કેટલા મસ્ત છે, જુઓ તો તમે. વાવ, આ હું પહેરીશ તો કેવી મસ્ત લાગી છે ને. આ, બસ કઈ નહીં, મારી માટે તમે આવીને આવી ગિફ્ટ લાવતા રહેજો હો ને. પણ એના માટે તમે આવીને આવી ગિફ્ટ આપું ને એવું કરતા રહેજો. લે, કેમ હું તમને પ્રેમ નથી કરતી? પ્રેમ તો કરો છો ને, મેં ક્યાં ના પાડી. તમારી જેવો પ્રેમ મને કોઈ ન કરી શકે. કઈ નહીં, કેવો રહ્યો તમારો આજનો ઓફિસનો દિવસ? અરે એકદમ ટકાટક. આજ તો હું એટલો ખુશ છું ને, એટલો ખુશ છું ને. તને ખબર છે આજે મારી ઓફિસમાં મારા બોસે છે ને મારું પ્રમોશન કરાવી નાખ્યું. અચ્છા, એટલે ગિફ્ટ લાવ્યા. આ તો પ્રમોશન કર્યું તો એનું ગિફ્ટ તને કંઈક તો મળવું જોઈએ ને. મારી ખુશીમાં તને સામેલ તો કરવાની કે નહીં? હા તો, અને તમે કમાવ છો એ આપણા ઘર માટે તો કમાવ છો ને. વાહ વાહ વાહ, તને કઈ રીતે ખબર પડી શું? કે આપણા ઘર માટે કમાવશું? લે, કોઈ પણ હોય પોતાના ઘર માટે જ મહેનત કરતું હોય ને, રાત દિવસ ભૂખ્યું તરશું. કોમન સેન્સ, કોમન સેન્સ. હા યાર, ઈ તો. પછી? અરે પણ હું શું તને કહું, આજની ખુશીનો કોઈ પાર જ નથી. અમારો ભાઈબંધ છે ને રાજ, એને પણ મેં છે ને જલસા કરાવી દીધા. આ પાર્ટી બાટી આપીને જ આવ્યો હો હું. પણ બહુ પછી, અરે હા એલા, આવો. મારો ફોન તારી પાસે. ક્યારે મારી પાસે? હા અરે મારે ધક્કો થયો ઘરેથી પાછો. હું તમે તે. હા, કેમ છો ભાભી, મજામાં? બસ મજામાં, તમારે કેમ છે? બસ મજા હો. ક્યારેક ભાભીને ઘરે આવતો હોય તો બેસવા. ઘરે ને ક્યાં, તમને તો ખબર જ છે ને આ સમય ક્યાં રહે છે મારે. અરે સમય જ છે ને ભાઈ, આ ઓફિસથી આવીએ પછી શું કામ હોય આપણે? ક્યારેક રાત્રે આવવાનું, ક્યારેક પાર્ટી બાર્ટી કરીએ, મજા આવશે. કાં ભાભી? પણ આખો દિવસ જો ને ઘર કામમાં નીકળી જાય છે, અને આવે એટલે પછી ખાઈ પીને સૂઈ જાય, થાકી જાય. કે હું એને એ જ કહું છું કે ક્યારેક છે ને આમ ભાઈ મને બહાર લઈ જવાય. આ હું તારી ભાભીને કેમ લઈ જાઉં છું હે? ફરવા, પિક્ચર જોવા, ચોપાટીમાં, ક્યારેક કેફેમાં જઈએ. આવું બધું કરવાનું યાર લાઈફમાં. તો કાંઈ નહીં, આપણે એક બે દિવસમાં ગોઠવી નાખી. હા, બે જઈ અને ઘરે હું બનાવશું? જે ભાભીને ગમે તે. હે, તમને શું ગમે છે? ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી દઈએ. હા બસ એમ કરીએ. અરે શું યાર, તો આવી રીતે ભેગા થઈને ભજીયા ખાવાના હોય. હે, પીઝા ખાવા છે? અરે કઈક યુનિક કરવાનું, કઈક હટકે. આપણે એક કામ કરીએ, આપણે છે ને એક સારા રિસોર્ટમાં જઈએ બધા, એકાદ દિવસમાં પ્રોગ્રામ બનાવીએ. આવું નહીં. મેં ઘરે આવવાની વાત કરી હતી. રિસોર્ટમાં જવા માટે આપણે પછી રજા પાડવી પડે. અરે ભાભી સમજાવો ને આને, ઘરે તો પછી અવાશે ગમે ત્યારે. પણ આમ પણ ઘરનો પ્રોગ્રામ હોય ને તો બધું જ ખાવાનું સારું તો હોય, અને રિસોર્ટમાં તો કેવું હોય યાર, એ લોકો કેવું બનાવે. અરે તમને લોકો સમજતા નથી. કઈ વાંધો નહીં, આપણે પહેલા ઘરનો પ્રોગ્રામ બને પછી આગળ કંઈક કરશું. હા એમ, એટલે શું છે કે ટ્યુનિંગ મળીએ ને પછી આગળ કંઈક આપણે બહાર ફરવા ગયા હોય ને તો મજા આવે. અરે સારું, હવે લેટ થઈ ગયું છે, હું નીકળું. હા લે, પણ અરે એમ કઈ થોડું જવાય, ચા પાણી કંઈક નાસ્તો બાસ્તો કરીને જાવ. એવું લાગે ને તો જમીને જ જજો તમે, હે ને? હા, ચા પાણી જમવાનું તો નહીં, પણ એક કામ કરો. હા, તમારા હાથની છે ને એક ચા બનાવી દો. હા, આમ પણ મારા હાથની ચા તો બધાને બહુ ભાવે. હું એવી મસાલેદાર ચા બનાવું છું ને. હા, ચા બનાવી નાખો. હાલો ચા બનાવી નાખો. ભાભીની વાત સાચી છે. હા, ભાભી એટલા એટલે કે ભાભીના હાથમાં મીઠાશ તો હોય જ. વાહ, જો હા હું બતાવું છું, તું જાઓ ચા બનાવી. બેસજો. અરે હા જો, આ તારા ભાભી માટે નેકલેસ લાવ્યો છું. કેવું છે? અરે તું આ ક્યારે લઈ આવ્યો? એલા અરે આ બોસે આપણું પ્રમોશન કરાવ્યું કે નહીં? હા, તો મેં કીધું હવે આ ખુશીમાં એને સામેલ તો કરવી પડે ને. કઈ એકલો હું ખુશ થાવી થોડું સારું લાગે. અરે આ નેકલેસ ભાભી પહેરશે ને એટલે એક નંબર, એટલે કે મસ્ત લાગશે. મસ્ત લાગશે ભાભી. હા હા, અરે મસ્ત લાગે એટલા માટે તો લાવ્યો છું. આ આપણે છે ને રિસોર્ટમાં ફરવા જાવું ને ત્યારે હું એને કેશ આ પહેરે. વાહ, એ વાત પાક્કો. પછી તારે અમારા બેના ફોટા પાડી દેવાનો. અરે કાંઈ ન ઘટે, ભાભીના ફોટા એટલે તમારા બે જણાના એવા ફોટા પાડીશ ને હું ગામ જોતું રહી જશે યાદ. વાહ, સરસ. ભાભી જરા ઉતાવળ રાખજો ચા બનાવવાની. હા, અને મસાલો નાખવો છે. એની ચાલ છે. કહા શુरू કહા ખતમ, ये मंजिल. ફાલ્ગુની બેન, ઓ હિરલબેન, કેમ છો? બસ એવું ને એવું છે, મજામાં. મારે શું વાંધો હોય? આ તમારા ભાઈ છે ને થોડા દિવસે મને ફરવા લઈ જાય છે. એવી મજા આવે ને ફરવાની કે વાત પૂછો માં. પણ તમે કેમ અહીંયા બેઠા છો બહાર?
અને આમ એકલા એકલા આમ તમે એકલા હોય ને તો મને ફોન કરી દેતા હોય તો હું ગમે એમ કરીને ટાઈમ કાઢીને તમારી પાસે બેસવા આવું. એ તો સાચી વાત છે, પણ આ થોડી વાર બેઠી હતી, પછી રસોઈનો ટાઈમ થઈ જશે એટલે હું હમણાં અંદર જ જતે. એ વાત સાચી છે, પણ હું તમને એક વાત કહેવા આવી છું. બોલો ને. તમે ખુશ થઈ જશો. તમે કહેશો કે મારે પણ છે ને કેવું છે તમારા ભાઈને. એવું છે? એવી તો શું વાત છે? અમે છે ને ગોવા ફરવા જવાના છીએ. વાવ, ગોવા! હા, અત્યારે તો ગોવામાં બહુ જ મજા આવે. એટલી મજા આવે ને, બધા કપલ હો, છોકરા કોઈ નહીં સાથે, બધા છોકરાઓ છે ને દાદી પાસે. ઓ તો વધારે મજા. હું તમને શું કહું છું કે તમે રાજભાઈને કહો ને આ ગોવાની ટિકિટ લખાવી દે તો આપણે બધા મોજ કરશું ત્યાં જઈને. તમારી વાત તો સાચી હે. એમ પણ લગ્ન પછી છે ને ખબર નહીં, મારો બિઝનેસ, મારી ઓફિસ એમાંથી જ ઊંચા નથી આવતા અને મને કશે ફરવા પણ નથી લઈ જતા. તો તમે વાત કરો ને આજે, કેમ કે એક કપલની સીટ હજી ખાલી છે. જો તમે કહેતા હોય ને તો હું વાત કરું તમારા ભાઈને. ચલો ને, વાંધો નહીં. હમણાં એ આવે ને તો આજે હું એને વાત કરું અને તમને કન્ફર્મ જણાવું. બસ ખાસ આ જ વાત કરવા આવી હતી, પણ તમે બહાર મળી ગયા ને તો અહીંયા બેસીને વાત કરી લીધી. પણ એ સારું કર્યું તમે મને આ વાત કરવા આવ્યા. એ બહાને મારું પણ ફરવાનું થઈ જશે. તો પણ રાજભાઈ ના તો નહીં પાડે ને તમને? આમ તો એ ના નહીં પાડે, પણ અમને થોડું બિઝનેસમાં લોડ વધારે છે તો પછી આઈડિયા નહીં, પણ તો પણ હું એને મનાવી લઈશ. એમ તો મારો ભાઈ બહુ સારા છે નહીં? તમે ગમે તે કહો ને એ બધું જ કરે. તમે એમ કહો કે મારે આ વસ્તુ જોઈએ તો એ વસ્તુ હાજર. તમે કહો મારે ફરવા જાઉં એ વસ્તુ હાજર. મારા ભાઈ જેવા દુનિયામાં કોઈ નહીં મળે તમને. હા, મતલબ પહેલાં તો બધું એવું જ હતું, પણ હમણાંથી ખબર નહીં, એ બહુ બિઝી થઈ ગયા છે તો અમને એકબીજા માટે ટાઈમ જ નથી મળતો. તમારે એવું કહેવાય ને એ કામ તો આખી જિંદગી ચાલવાનું છે, થોડોક પત્ની માટે પણ સમય કાઢો ને. આવું કહેતા રહેજો. હા, એ જ આજે હું એને એ જ સમજાવું છું, કારણ કે પછી આગળ જતાં જવાબદારીઓ વધશે ને તો પછી તો એકબીજા માટે ટાઈમ જ નથી મળવાનો. તો અત્યારનો જે ટાઈમ છે એ સાથે સ્પેન્ડ કરી લઈએ તો સારું કહેવાય. તમે હજી જુવાન છો, તમારા છોકરા છે અહીંયા તો છે નહીં અત્યારે. ફરાય ને એટલું ફરી જ લેવાય. પછી અમારી જેમ જે છોકરા મોટા થાય ને તો ક્યાંય ન જવાય. તમારે તો સારું છે કે દાદીમાં સાચવે, પણ અહીંયા કોણ સાચવવા આવવાનું છે? એ વાત પણ સાચી છે. સારું, ચાલો મને જવા દો, ઘરે ઘણું કામ છે હજી. અને જો ભૂલતા નહીં મને ફોન કરજો પાછો તમે શું કર્યું એ. ના, ચોક્કસ હું તમને સાંજ સુધીમાં તો જણાવી જ દઈશ. હા, તો તમારે ભાઈને કહી રાખું ને કે ટિકિટ હમણાં કોઈને આપતા નહીં. હા, કહી રાખજો. હા, અને થેન્ક યુ, તમે મારા ખાસ મિત્ર છો કે મારી આટલી ચિંતા કરો છો. સારો, હું જાઉં હવે. બેસો ને, નહીં તો આપણી વાત નહીં પતે પાછી, સાંજ પડશે તોય. સારું. અને એવું હોય ને તો આપણે શોપિંગ કરવા સાથે જઈશું ગોવા માટે. ચલો, બાય. બાય. અહીંયા સાસરામાં આપ એક મારી ફ્રેન્ડ સારી મળી ગઈ છે કે મારી બધી ચિંતા કરે છે, નહીં તો હું તો એકલી જ પડી જાત. ચાલો હવે હું પણ કામે લાગુ. હા, પણ ક્યારે? અરે હમણાં તો હજી હારા હતા. દવાખાને તમે મને કીધું પણ નથી, અને હવે અત્યારે કહો છો તમે નહીં? હે, તમને ખબર પડે છે આ તમે મારે છેલ્લે મોઢું ન જોવા મળ્યું ને મને તો. કઈ વાંધો નહીં, આજ સાંજ સુધીમાં હું પહોંચી જઈશ. હમણાં નીકળું જ છું. હા, એ વાત તો સાચી છે, પણ હવે હા. શું થયું? દાદા એક્સપાયર થઈ ગયા. લે, હું લે, આમે હવે એની ઉંમર થઈ જ ગઈ હતી ને. ભારે કર્યો તો તમારે જવું પડશે ને. અત્યારે જ જવું પડશે. સાંજ સુધીમાં તો પહોંચવાનું છે. આપણે નહીં પહોંચીને ત્યાં સુધી શમશાન યાત્રા કે કાંઈ નહીં નીકળે. એક કામ કર, બબે જોડી કપડાં લઈ લે, બેગમાં ભરી દે, એક જ બેગ લઈને જલ્દી નીકળી જાય. પણ હું શું કહું તમને, તમે એકલા જઈને બકાડી આવો ને. દાદા વયા ગયા છે. પણ દાદા વયા ગયા, પણ હું ત્યાં ગામડે આવું પછી બીમાર પડી જાઉં ને આમે મારે ઈ દેરાણી જેઠાણી મારે લપમાં નથી છે પડવું. ને, હારા પ્રસંગમાં ન જાય ને તો ચાલે, પણ આ મોળા પ્રસંગમાં જવું જરૂરી છે. હા, પણ હું કારજમાં આવતી રહીશ ને પછી. અબે કારજની ક્યાં કરે? દાદા વયા ગયા છું એમ કહું છું. આ દાદા વયા ગયા છે તો વહુ તો હોવી જ જોઈએ ને. કુટુંબમાં છો તું.
કુટુંબ ફેમિલીમાં છો તું, તે અત્યાર સુધી ક્યાં મને ગણતા એના હતા પોતાની ફેમિલી વહુ છો તું. તો પણ તોય તમે એકલા જઈ આવો, મને છે ને ગામડાનું પાણી નથી હોતું. આ તો અહીંથી ટાંકો ભરીને જાવું. બેગ પેક કર હાલ. પણ હું તમને શું કહું, આ ખોટા 2 જણના ખર્ચા કરવાના, અત્યારે બસના ભાડા કેટલા છે ખબર તમને? એક જણના 700 રૂપિયા થાય, 1400 રૂપિયા છે બેયના. તો નહીં જવાનું, તો હું રહેવા દઉં. પણ હું એમ તો કહું છું કારજમાં હું આવી જઈશ, અત્યારે તમે એકલા જઈ આવો ને. અને એમ કે ને તો એને કહી દે, એને થોડું કામ હતું ને થોડીક તબિયત સારી નહોતી ને એટલે નો આવી, એમ કહી દેજો. ઠીક છે, સારું છે. મારા 2 જોડી કપડાં નાખ દે. અને હા ભાઈ, રંગીન મંગીન નો નાખતી, બધા વ્હાઈટ નાખજે. હા તો એટલી જ મને ખબર પડે ને કે ત્યાં વ્હાઈટ કપડાં પહેરવાના હોય એમ. હા, અને તારે કોઈ હેલ્પની જરૂર હોય કે મદદની જરૂર હોય ને તો વારંવાર મને ફોન ઠોક ન કરતી. હું અહીંયા કંઈક કામમાં આવીશ, તું એક કામ કરજે, મારો દોસ્તાર છે ને, કંઈ જરૂર હોય તો એને ફોન કરી લેજે. હા વાંધો નહીં, મારા આગળ નંબર છે. હે? ના હું કરી લઈશ એને ફોન, હું તમારા આગળથી નંબર મંગાવી લઈશ ને. વોટ્સએપ કરી દેજો મને નંબર. હા, હું નંબર વોટ્સઅપ કરી દઈશ. હા એમ. જા બેગ પેક કર જલ્દી ફટાફટ. જાઓ જાઓ. અને સાંભળ, બેગમાં છે ને મારો ઓલો ટુવાલ નાખી દેજે નાવાનું. અને જોજે રંગીન નો નાખતી, મહેરબાની કરીને. દાદા વૈયા ગયા છે, હું ત્યાં લગ્નમાં નથી જાતો, લાડવા ખાવા નથી જાતો. પણ દાદા મોટી ઉંમરના હતા ને તો પછી બિચારા બીમાર હતા, છૂટી ગયા. માણા વયું ગયું હોય ને તો એની વાહે પાછળ શોખ તો કરવો જ પડે. હા હારું, તમે શોખ કરો. જા બેગ પેક કર જલ્દી ફટાફટ. અને ચા બને? નહીં સા રહેવા દે. લાઇટ બિલ બાકી છે, કેટલું છે? ઓકે, અરે શું કરે? કંઈ નહીં, જો ને આ લાઇટ બિલ જીપે કર્યું હમણાં. અને આ જલેબી? અરે એ તો પેલા સામેવાળા પેલા આંટી નથી, એમના ત્યાં વહુને દીકરી આવી તો જલેબી આપી ગયા હતા. લેવ તમે પણ ખાઓ. અચ્છા, એમના ઘરે દીકરી નાની થઈ એટલે જલેબી આપી ગયા. તો હું એવું વિચારું છું કે હવે આપણે ક્યારે જલેબી વેચવાની છે? બસ હવે શું તમે પણ. શું તમે પણ શું? હે, હવે લોકોને આપણે પણ જલેબી ખવડાવવી પડે ને, આપણને ખવડાવે તો. હે તો ખવડાવશું ને, પણ હજી આપણા લગ્નને 6 મહિના થયા છે. આપણે થોડું ફરીએ, એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, થોડા સારા સારા મોમેન્ટ સ્પેન્ડ કરીએ, પછી જલેબી ખવડાવશું. હા, એ તો મને ખબર જ છે કે તારી સાથે સારા સારા મોમેન્ટ મારે સ્પેન્ડ કરવા. હા, પેલો શ્રીદેવન નહીં, મારો ફ્રેન્ડ. હા હા, તો અમે બંને એવો પ્લાન કર્યો છે કે આપણે એક દિવસ તું અને હું અને એ 2 જણા આપણે કોઈ સારા રિસોર્ટમાં જઈએ, પછી ત્યાં પ્લાનિંગ કરશું કે આપણે ગામની જલેબી ક્યારે ખવડાવીએ. હે પણ એના કરતાં એક મારી પાસે વધારે સારો પ્લાન છે. ફરમાવો, તમારો પ્લાન ફરમાવો. આપણા બાજુમાં હિરલબેન નથી, મારી હા ફ્રેન્ડ. આપણા બાજુવાળા. હા, હા, એ લોકો છે ને બધા ગોવા જવાના છે અને એ લોકોએ આખી ટૂરની ટિકિટ બુક કરી દીધી છે. ઓનલી કપલ્સ છે, કિડ્સ પણ નથી. તો એક કપલની સીટ ખાલી છે. તો આજે સવારે જ મને પૂછતા હતા કે તમારે બંનેને આવવું હોય તો હું એ સીટ રવા દઉં તમારા માટે. એક જ સીટ ખાલી છે તો એક કામ કરીએ ને, ગોવા પછી જઈશું આપણે. આ બધાની સાથે ના મજા આવે, એકલા હોય ને તો ગોવા મજા આવે. ગોવા એકલા જઈએ ને તો ત્યાં રોમાન્સ કરવાની મજા આવે, પછી બધા હોય તો અરે ફીલ થાય ને. પણ ત્યાં બધા ક્યાં સાથે ફરવાના છે? રૂમમાં બી બધાના રૂમ અલગ હશે. અને હા, અમુક જગ્યાએ ટૂર્સ વાળા લઈ જાય ત્યાં, પછી તો આપણે આપણી રીતે ફરવાનું છે. એ અમે રિસોર્ટમાં જવાનો પ્લાન બનાવી નાખ્યો છે. એ લોકો ક્યારે જવાના છે હિરલબેનને? હવે આ કંઈક 2-4 દિવસમાં ટૂર ઉપરે છે એમની. અરે પણ મેં શ્રીદેવનને હા પાડી દીધી છે યાર. અરે પણ એ રિસોર્ટનું તો આપણે કેન્સલ બી કરી શકીએ છીએ. ગોવા આપણે વારે વારે જવાના છે. અરે તું સમજતી નથી, એમના વાઈફે કીધું સામે ચાલીને, તો પછી હું ના કહી શક્યો. તું એક કામ કર ને, આપણે ગોવા જઈશું ને પછી નેક્સ્ટ ટાઈમ. જો એમ પણ છે ને, મેરેજ પછી તમે તમારા બિઝનેસમાં એટલા બિઝી થઈ ગયા હતા ને કે તમે મને હનીમૂન પર પણ નથી લઈ ગયા. અરે તને ખબર છે ને કે મારું વર્ક કેવું છે. હા, તું એક કામ કર, આ જલેબી ખા અને આપણે રિસોર્ટનો પ્લાન કરીએ. ગોવાનું અત્યારે ભૂલી જા. જો યાર મને બહુ મૂડ હતું યાર. સવારે મેં એમને કન્ફર્મલી હા પાડી દીધી હતી. મેં પણ દેવેનને હા પાડી દીધી છે. હે, અને શું કે આ બધા સાથે હોય ને તો મજા ઓછી આવે. આપણે 2 જ કપલ, એ અને એના વાઈફ,
તું અને હું પછી ત્યાં છે ને આમ જો મારી સામે જો ત્યાં આપણે બહુ મસ્તી કરીશું હા રિસોર્ટમાં ગોવા જઈશું પછી નેક્સ્ટ ટાઈમ હા ગોવા ક્યારે તો પછી પછી તું કહે ત્યારે બસ ફાઇનલ ફાઇનલ સારું તો આ વખતે હું રિસોર્ટનું ડન કરું છું પછી ગોવા થેન્ક યુ સો મચ હા સારું હવે એક કામ કર જલેબી ખાઈ લીધી છે ને તો મને થોડો નાસ્તો આપી દે ભૂખ લાગી છે સારું હું નાસ્તો લઈ આવું હા મજા આવે કેમ તમારી સાથે હા તમે બહુ ક્યુટ લાગો છો બ્રો બસ બસ અહીંયા રાખી દો. અચ્છા એટલે તમે અહીંયા રહો છો હા અહીંયા જ રહું છું. શું પાછા આગળ મારા હસબન્ડ હોય તો જોઈ જશે. હા હવે જો તમારે ચિંતા કરવાની જરૂર નથી આપણે એક જ કંપનીમાં કામ કરીએ છીએ હું તમને રોજ અહીંયા મૂકી જઈશ અહીંયાથી લઈ જઈશ હે એ તો છે તમારી કંપની પણ મને સારી મળી જશે અને આમ બી તમે બહુ સારા છો. સારા તો તમે પણ બહુ છો હા પહેલી જ નજરમાં હું તમારા પર ફિદા થઈ ગયો બસ ખાલી ખોટા વખાણ ના કરો. અરે વખાણ નથી કરતો સાચું જ કહું છું તમે એટલા બ્યુટીફુલ છો ને કે એની વાત જ ના પૂછો આ શું કહેવાય તમે થોડા લેટ મળ્યા વહેલા મળી ગયા હોત ને તો કદાચ તમે મારા લાઈફ પાર્ટનર પણ બની શકત. અરે આ તમારો નંબર મને આપી દો એટલે શું કે હું ઘરેથી નીકળું ને એટલે હું તમને કોલ કરી દઈશ એટલે કે આપણે સાથે જતા રહીએ હમ નહીં તમે કોલ નહીં કરતા હો. મારા હસબન્ડને ખબર પડી જાય ને ફોન આવે તો જોવો એટલે તમે છે ને મેસેજ જ ખાલી મને મૂકી દેવાનો. હા અચ્છા નો પ્રોબ્લેમ હા નંબર ઓકે સ્કોલ આવી ગયો હા ઓકે સવારે મળીએ. ઓકે સારું ચલો તો સવારે મળીએ. બાય. થાકી લાગો છો આજે છે ને કામ થોડુંક ઓવરલોડિંગ વધારે હતું થાકી ગઈ છું. સારું ચાલો તને ફાવી તો ગયું છે ને કોઈ તકલીફ તો નથી ને ના મને ફાવી ગયું છે. એવું છે અને જો કોઈ તકલીફ હોય ને તો મારો એક ફ્રેન્ડ છે ને એ કંપનીમાં જાય છે તું કહે તો તને ત્યાં લગાવી દે. નહીં 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 એ મને ફાવી ગયું છે. અરે પણ જો આપણી ત્યાં ઓળખાણ છે તો થોડી ઘણી સેલેરીમાં પણ તને વધારો મળે. અહીંયા મારી બેનપણી છે અને આ લોકોએ કીધું ધીમે ધીમે પગાર વધારી દે મને હવે. હા પણ ધીમે ધીમે વધારે સમય બગાડવો એની કરતાં તને સીધો વધારે પગાર મળી જાય એમાં તને શું વાંધો છે. પણ એમ નથી ગોવિંદ મને અહીં ફાવી ગયું છે પણ અને મારી ફ્રેન્ડ છે આરે. ઠીક છે હવે તારી ઈચ્છા છે કે તારે અહીંયા જ જોબ કરવી છે તો વાંધો નહીં પણ કંઈ તકલીફ હોય ને તો બે જીજે કહી દેજે. કઈ પ્રોબ્લેમ નથી મને કઈ હોય તો હું તમને આવીને ન કહું પહેલા. હા એ તો તારી વાત સાચી છે પણ તું મારી પત્ની છો તો બધી જવાબદારી મારી હોય ને. તમારી જવાબદારી પર મને કઈ વાંધો જ નથી. સારું કંઈ વાંધો નથી તો કાંઈ નહીં અને હું શું કહું છું કે થોડા ગામડે જઈ આવીએ 2-4-5 દિવસ તો તું આવે છે. હજી નવી નવી જોબ છે તો કેમ આવું. તો આ પપ્પાનો ફોન આવ્યો હતો એમની તબિયત થોડી ખરાબ છે ને એટલે હોસ્પિટલમાં બતાવવાના છે તો એવો છે ને તો હું કાલે સાંજે નીકળીશ. તમે જી આવો પપ્પાના બધા રિપોર્ટ કરાવી આવો તમે અને મારી ઉપાધિ અહીં કાંઈ ન કરતા તમે. પણ તું એકલી બધું અહીંયા એડજસ્ટ કઈ રીતે કરશે. એ બધું થઈ જાય તમે ઉપાધિ કરો માં કાંઈ. પણ 2-3 દિવસની તો વાત છે તો ચાલે તું એ રજા લઈને ને એમાં શું. પણ ગોવિંદ મારી નવી નવી જોબ છે મારે કેમ મૂકવી. એ તારી વાત સાચી છે. સારું એવું છે ને તો મારા ફ્રેન્ડને કહી દેશે અહીંયા આટો મારતો રહેશે. અરે એને કંઈ નથી કેવું તમારા ફ્રેન્ડને હું બધું હેન્ડલ કરી લઈશ. સારું વાંધો નહીં ઠીક છે મારે થોડીક શોપિંગ કરવાની છે તો હું જઈ આવું. હા તો તમે જી આવો. તારે આવું છે તો નહીં મારે નથી આવવું હજી ઘરનું કામ બાકી છે રસોઈ બનાવવાની છે. ઠીક છે ચાલ. શું જમવું તમારે એમ કેવી બનાવી નાખું. તું જે બનાવશે ને હું જમી લઈશ તને ખબર તો છે જમવા બાબા તમારા કોઈ નાટક નથી. હા તો સારું તમે જી આવો ત્યાં રસોઈને બનાવી રાખું. હા કેટલો તડકો છે પણ અહીંયા રિક્ષા પણ નથી મળતી. અરે ભાભી તમે અહીંયા કેમ ઊભા છો. અરે હા જો ને મારે માર્કેટમાં જવું છે તો રિક્ષાની વાટે ઊભી છું. અરે તમારે માર્કેટ જવું છે હા તો ચાલો ને હું મૂકી જાઉં. તમે આમ કઈ બાજુ હાલ્યા. અરે હું તો થોડું કામ હતું એટલે બહાર જતો હતો પણ તમને મૂકતો જ ચાલો. ના ના સારું થયું તમે આવ્યા આ તડકાની હું ક્યારની ઊભી ઊભી થાકી ગઈ હતી. અરે તો પણ ફોન કરી દેવાય ને હું હાજર થઈ જાત ને. પણ
મને થોડી ખબર હોય કે તમે આ જ રૂટે આવશો આજે. અરે આ રસ્તે આવવાનું થાય કે ના થાય તમારે કામ હોય એટલે મને કોલ કરી દેવાનો. હા તમે નંબર છે મારો? હા છે ને હા તમારો તો નંબર પછી છે. તો મને કોલ કરી દેવાનો, હું આવી જઈશ ને. ના ના હવે બીજી વાર ક્યાંક જવાનું થશે ને એટલે પહેલા તમને કોલ કરી દઈશ બસ. હા બસ એમ. હા દેવેન ક્યાં ગયો છે? અરે અમારા કુટુંબના એક દાદા પાછા થયા છે ને તો એ ત્યાં ગયા છે. અચ્છા એટલે કે 2-3 દિવસ માટે આવવાનું નથી. ના. હા, સરસ સરસ. હવે તો ચાલો આપણે જઈએ. હા ચાલો ને જઈએ. હા. એવું લાગે તો રસ્તામાં પાણીપુરી ખાતા જાશું અરે થોડી. હું એ જ વિચારતો હતો, અહીંયા કોફી શોપ છે ને તો આપણે કોફી પીવા જઈએ. બેસો 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 બેસો. તમને એવું નથી લાગતું કે તમારા ને મારા વિચાર સેમ જ છે? અરે આપણા વિચારોની તો વાત જ કરો માં. બરાબર બેસતા ફાવે છે ને? હા હવે એવું લાગે તો હાથ રાખી દો, અહીંયા વાંધો નહીં, પકડી લો. ના 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 અરે શરમાવાનું ના હોય હવે. કઈ નહીં ચાલો તમે કહો હા. છો તો પછી. ફાલ ફાલ શું કરે છે? અહીંયા આવ. હા આવી ગયા તમે? હા ફોન ટાઈમે લાગે ને. હું તને શું કહું છું, મારે કામથી થોડું બહાર જવાનું છે એટલે તું મને છે ને ફટાફટ એક કપ ચા બનાવી દે એટલે હું પીને નીકળું. હા ચા તો બનાવી દઉં, પણ તમે પછી આવશો કેટલા વાગે? અરે કેટલા વાગે આવશો શું, આજે આખી રાત હું આવવાનું નથી, સવારે 10 વાગે આવીશ. હા આખી રાત? એવું તો શું કામ છે કે આખી રાત નહીં આવશો? અરે અમે ફ્રેન્ડ લોકો બહાર જઈ રહ્યા છીએ થોડા બિઝનેસના કામથી. હા એટલા માટે. એમાં એવું છે ને કે સવારે મોર્નિંગમાં મીટિંગ છે તો અમે લોકો અત્યારે નીકળીએ તો સવારે પહોંચી જઈએ ને એટલા માટે. હા અહીંયા એકલા મને નહીં ગમે, તમને ખબર છે ને. અરે જો મારી વાત સાંભળ, તને એકલું એકલું લાગે ને તો તું એક કામ કર. હા તારા પેલા ફ્રેન્ડ છે ને આપણા હિરલબેન, એને અહીંયા બોલાવી લેજે ને, તમે બંને રહેજો. આમથા પણ ભાઈ તો ઘરે છે નહીં, હે હિરલબેન એકલા જ છે, તો પછી તમે બંને અહીંયા રહેજો. અથવા તને એવું લાગે તું ત્યાં જતી રહેજે. સારું એવું કરીશ, પણ તમે જલ્દી આવી જજો. હં? અરે હા હું સવારે જેમ બને વહેલા આવી જઈશ. બસ સાચવીને. અરે કેટલું જવાના છો? કેમ હમણાં જ તમારું નામ લીધું? બેસો બેસો બેસો. એમાં એવું છે ને, મને ખબર નહોતી કે તમે લોકો બંને. અરે એવું કંઈ નથી હિરલબેન, આ તો અમે એમ જ ખાલી અમારે થોડું બહાર જવાનું હતું ને એટલે હું એને વાત કરતો હતો કે રાત્રે એકલું લાગે તો હિરલબેનને બોલાવી લેજે. પણ રાજભાઈ તમે આ રાત વારસો ક્યાં કરવાના છો વળી? અરે એ અમારે થોડું કંપનીનું કામ છે, સવારે મીટિંગ છે વહેલા, તો અમે લોકો બધા રાત્રે જ નીકળી જઈએ એટલે કે શું સવારે વહેલા પહોંચી જઈએ ને એટલા માટે. હવે તમે આખી રાત બહાર જવાના છો અને હું વળી મોકે અત્યારે તમે પ્રેમ ભરી વાતો કરતા હતા અને એમાં તમને ડિસ્ટર્બ કર્યા. અરે. પણ એમાં એમ છે ને કે ફાલ્ગુની બેનનો સ્વભાવ એટલો સારો છે ને કે કંઈક પણ વસ્તુની જરૂર પડે તમારે અહીંયા જ આવવું પડે છે. એમાં શું થઈ ગયું? પડોશીને કામ લાગે ને. પણ છે ને આ ચા મુક્તિ હતી ને એમાં ખાંડ પતી ગઈ, મને યાદ પણ ન રહ્યું કે મેં નથી લાવી. અરે હિરલબેન એમાં ચિંતા કરવાની હોય. આ કહેવાય છે ને કે પાડોશી ધર્મ તો બધાય નિભાવવો જ જોઈએ. તમારે ક્યારેય પણ કાંઈ વસ્તુ જોતી હોય ને તો અહીંયા આવીને લઈ જવાની. ચોક્કસ. પણ તમે પેલી વાત કરી કે નહીં ટિકિટની? અરે હા મેં તમને નહોતું કીધું ગોવા જવાનું? હા એમાં એવું છે ને હિરલબેન, અમારે ગોવા આવવું જ હતું પણ અમારે પહેલાં જ પ્લાન થઈ ગયો હતો કે અમે લોકો રિસોર્ટમાં જઈએ છીએ એટલે ફરી ક્યારેક આપણે જઈશું સાથે બધા. હવે રિસોર્ટમાં રાજભાઈ શું હવે તો ગમે ત્યારે જવાય. હવે ગોવા જવાનો મોકો કોઈ દિવસ ન મુકાય. મેં પણ એમને એ જ સમજાવ્યું પણ હવે માનતા નથી. અરે એવું નથી, તને મેં કીધું ને કે દેવેન અને એના વાઈફે મને હા પાડી દીધી હતી એટલે મેં કીધું ચાલો ગોઠવી નાખીએ પછી જઈશું ગોવા. ક્યાં દૂર છે ગોવા? હા અહીંયા તો છે, નજીક જ છે ને. અને હું તને ગોવા લઈ જઈશ, બસ આ મારું પ્રોમિસ. હવે ખાંડ આપશો કે? પણ એક કામ કરો ને, હું ચા જ મૂકું છું, એમને પણ ચા પીવી છે તો તમે ચા પીને જ જાઓ. અને હા, તો હું આપી દઈશ. હું તને શું એક કહું, કામ કરો ને, મને પણ એક કામ યાદ આવી ગયું છે. આ તમે ખાંડની વાટકી ઘરે પહોંચાડી દેજો ને. આ રાજભાઈ બહાર જાય ને તેને કહેજો. અરે પણ મારી વાત સાંભળો, તમે એક કામ કરો, તમારે કામ હોય ને એ પતાવીને અહીંયા આવતા રહો, કારણ કે આમ પણ ફાલ રાતે એકલી જ છે તો તમે બે અહીંયા રહેજો. ઓહો, તો મારે અહીંયા આવવાનું છે? હા મારે આમ પણ છે ને તમારી સાથે વાત કરવાનું બહુ મન થાય તો એ બાને હવાન થશે થોડી. હા છે ને અમારે
ફાલ્ગુનીનો સ્વભાવ જ એવો છે, બધાની સાથે ભળી જાય. સાચું કહું ને રાજભાઈ, તમે બહુ નસીબદાર છો હો કે તમને આ ફાલ્ગુની જેવી વાઈફ મળી છે. એ વાત તો છે. હા, આના જેવી પત્ની મેળવવા માટે તો મેં બહુ તપસ્યા કરી છે. એવું છે. હવે તમારે બંને વાત કરો, હું જાવ એવું કરું. આહા. ના કઈ નહીં, તમે બેસો, હું ચા બનાવી લઉં, તમે અહીંયા જ પી લો. સારું. ચલો હું ચા મૂકી દઉં. ઓહ, અને મારા ભાઈ ક્યારે આવવાના છે? હવે તમારા ભાઈનું કાંઈ નક્કી ન હોય. હા, એને મોરબી બરાબર ફાવી ગયું. હા, કા એ ત્યાં ને ત્યાં જ રહે. ના એટલે આવ જાવ તો કરે, હા, એ તો કરે. પણ એમાં શું છે, કામ ધંધો હોય એટલે જાવું તો પડે ને ભાઈ. જવું જ પડે ને. તો કઈ છે. પછી અરે તમારી ગોવાની પછી ડેટ કઈ છે જવાની? હવે કઈ ખબર નહીં, તમારા ભાઈ કે ને ત્યારે ખબર પડે. મારે પૂછવાનું જ ન હોય, એ એમ કહે ને તો બધું બેગ પેક કરી લેવાની, કંઈ પૂછવાનું નહીં. પૂછીએ તો અકળાય ને. એ પણ પણ આજે મોકો સારો મળી ગયો બંનેને. આ કોઈ દિવસ આ વાતો કરવાનો મોકો નથી મળતો. સાચે હે, આપણે એવી રીતે બેસતા જ નથી, અને આજે તો આખી રાત છે આપણી પાસે. તો કેટલી વાતો કરશું ને તો પણ ઓછી પડશે. પણ હું શું કહું છું ફાલ્ગુની બેન, મારા ઘરવાળાને તો ફેક્ટરી ને એવું છે બરાબર, એને હિસાબ કરવા જવું હોય તો વળી મોરબી જાય. પણ આ તમારા હસબન્ડને એવું તો વળી કેવો બિઝનેસ છે કે આખી રાતની મીટિંગ હોય? એમ તો મીટિંગ તો સવારે 10 વાગ્યા પછી ન ચાલુ થાય? એમ તો છે ને અત્યાર સુધી તો એવી રીતે કશે ગયા નથી રાતે, હા, પણ આ પહેલી વખત આવી રીતે કીધું છે એટલે હું પણ થોડું વિચારમાં તો હતી જ કે પણ હવે ખબર નહીં શું હશે. શું વિચાર? મને તો ત્યારે એમની સામે જ કહેવાનું હતું, પણ મારે મારા ભાઈની સામે બોલાય નહીં. પછી વાત આવી મને અહીંયા રોકાવાની, તો પછી મને એમ થયું કે રોકા જઈશ ને સાંજે તો કહીશ બધી વાત. સાચું કહું ને બેન, આ ઘરવાળાની બધી જાણકારી રાખવી પડે, ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે અને કયો બિઝનેસ કરે છે. હવે તમે આવી રીતના છૂટ આપશો ને તો તમને જ નુકસાની જશે. તમને એવું નથી લાગતું કે આવી રીતે ન મોકલાય? તમારી વાત સાચી છે, પણ હવે બિઝનેસ ને મીટિંગ્સ એવું હોય તો હું પણ શું બોલી શકું એમને? શું બોલી શકો એટલે? તમે એના પત્ની છો, તમારો હક છે બોલવાનો, તો પછી શું કામ ન બોલી શકો? તમારે એટલું તો પૂછાય ને કે મીટિંગ હોય તો સવારે જાઓ ને, સાંજે શું કામ છે? કંઈ નહીં, બીજી વખત હું ધ્યાન રાખીશ. આ પહેલી વખત ધ્યાન આપશો ને તો બીજી વખત કહેશે નહીં કે મારે મીટિંગ છે. જ્યારે મીટિંગ હશે ને ત્યારે જ જશે. એ વાત સાચી હો. હવે છોડો એમની વાત, એમ તો મને એના પર વિશ્વાસ છે કે મારી સાથે કોઈ દિવસ કોઈક ચીટ કે દગો નહીં કરે, અને આપણે એની વાત છોડીએ, આપણે આપણી વાત કરીએ. શું હવે, જે વાત કરવાની એ જ કરવાની હોય ને. હવે તમે બીજી વાતો કરશો તો પછી એ વાતો ક્યારેય નહીં કરી શકો. પણ હિરલબેન, હવે આજે તો એ ગયા છે તો ખોટું હવે એ વિચારીને શું કામ માઇન્ડ ખરાબ કરું? તમે એક કામ કરો ને, તમે પહોંચે ને ત્યારે વિડીયો કોલિંગ કરવાનો, એટલે ખબર પડી જાય ક્યાં છે. સારું, એ સવારે પહોંચી જશે તો હું સવારે એને વિડીયો કોલ. અને હા, લાઈવ લોકેશન પણ મંગાવી લેવાનું, એટલે ખબર પડે કે મારા ભાઈ છે ક્યાં એક્ઝેક્ટ. પણ પછી એમને એવું નહીં થાય કે હું એમના પર શક કરું છું? શકની ક્યાં વાત આવી? આ તો ક્લિયરિફિકેશનની વાત આવી ને. શક તો એને કહેવાય કે તમે વિચારો અને થાય બીજું. કંઈ નહીં, ચાલો નહીં, હું એમને મેસેજ કરીશ કે તમે મને લોકેશન ને એવું મોકલો. હા, આ બધું ધ્યાન રાખતા રહો, આટલી સારી પત્ની એમને ગુમાવવાનો વારો આવશે. ઘુમાવાનો વારો આવશે તો એમને પ્રોબ્લેમ. સાચી વાત છે. ઘણી બધી વાતો થઈ ગઈ. કેમ કે ફાલ્ગુની બેન આપણે સવારે નાસ્તામાં શું બનાવશે તો કહો? તમારે શું ખાવું છે? છે ને કહું ને તો મને એક વસ્તુ બહુ ભાવે સવારમાં, ઇડલી સંભાર. વાવ, તો પછી આપણે એનું છે ને તૈયાર ખીરું મળે છે ને એ મંગાવી લઈશું, કારણ કે એનું પલાળવાનું હોય. તમે મને એટલીસ્ટ આજે સવારે કીધું હતું તો હું કરી લેતે. એ વાત પણ સાચી છે. ન હોય તો ચાલશે, બટાકા પૌવા બનાવી નાખશું ને. તો એવું કરીએ, બટાકા પૌવા અને મસ્ત કોફી. યસ, એ સારું હો. ચા ન પીવે એ કોફી મસ્ત આવે. કોફી તો અમારે ત્યાં કોફી ભરેલી જ હોય.
એટલે તમે મેં વિચાર્યું કે તમે આટલા વ્હાઈટ સ્કિનવાળા કેમ છો? આ કોફી પીવો છો ને એના પરિણામ છે. એવું કંઈ નથી, આ તો ગોડ ગિફ્ટેડ છે બધું. સારું, આ બહુ મોડું થઈ ગયું છે, સૂઈ જઈએ. ચાલો, તો વહેલી સવાર પડે. કંઈ નહીં, સૂઈ જઈએ. હાશ. હા ક્યારના ગયા એ તો હું તમારી રાહ જોઈને થાકી ગઈ પણ તમે ન આવ્યા એ પણ મારે પણ ઘરે એડજસ્ટ કરવાનું હોય ને હે લાવ્યા ટિકિટ બિકિટ લાવ્યા કઈ કે અરે એ બધું મને શીખવાડવું પડે. જો હું ટિકિટ પણ લઈ આવ્યો છું અને મારા ફ્રેન્ડની મોટી ગાડી પણ. આપણે મૂવી જોઈને પછી લોંગ ડ્રાઈવ પર નીકળી જઈશું. અને આમ પણ હું ઘરે કહીને આવ્યો છું કે હું રાત આખી બહાર રહેવાનો છું. હા પણ તમને પછી ડિસ્ટર્બ તો નહીં કરે ને પાછા તમારા વાઈફ જોજો મને ડિસ્ટર્બ કરે ને પછી અરે મારી વાઈફ છે ને એ બહુ ભોળી છે અને મારા પર બહુ જ વિશ્વાસ કરે છે. હું એને કહી દીધું કે સવારે 10 વાગે આવી છે એટલે 10 વાગ્યા પહેલાં ફોન નહીં આવે. તો સારું આપણે એક વાત પૂછું? હા હા, દેવેનને જોઈને તેની સાથે લગ્ન કેમ કરે? હે શું છે એનામાં? હવે શું કરું, પહેલેથી મમ્મી પપ્પાએ નક્કી કરી નાખ્યું હતું તો પછી કરવા જ પડે. અને મામે ગામડામાં તો મમ્મી પપ્પા કે એવો ગમે એવો રૂડો રૂપાળો બાડો બોબડો ને હોય તો હાલે, છોકરો કરવા તો પડે. એ વાત બી બરાબર છે તો પણ કાંઈ નહીં, જે થયું ને એ મારા માટે બહુ સારું થયું. હા, જો તમે દેવેન સાથે લગ્ન ના કર્યા હોત તો તમે મને મળ્યા પણ ના હોત. હા તમે કેટલા નસીબદાર છો કે મારા જેવી છોકરી તમને મળી, નકર તો મારા જેવી છોકરી તો ફોક્સ લઈને ગોતવા જાવ ને તોય ન મળે. હા, થોડુંક વધારે ના થઈ ગયું? કેમ અરે મજાક કરું છું. બાકી તમારા જેવી રૂપાળી છોકરી છે ને મારી લાઈફમાં આવી એ મને બહુ ગમ્યું. તો હવે આપણે જઈએ? હા હા ચાલો ચાલો ફટાફટ જઈએ. રેડી છો? હા હું રેડી જ છું. તો જઈએ. ચાલો અહીંયાથી સીધા 4 વ્હીલરમાં પછી અરે રાજ, આજે બહુ જલ્દી તૈયાર થઈ ગયા ને તમે તો. અરે ઓફિસ જવાનું લેટ થાય છે તો જવ જ ને. ઓફિસ જવાનું લેટ? હજી તો 9 વાગ્યા છે. અરે તને ખબર છે ને કે હમણાં કામનું લોડિંગ બહુ જ છે એટલે તો વહેલા જાઉં છું. હા, રાત દિવસ કામ કરવું પડે છે એટલું લોડિંગ છે એટલા માટે. હા પણ રાજ, આપને એટલું બધું કામ કરવાની જરૂર શું છે? અરે ગાંડી, હા જો, હા આપણા માટે કરું છું ને, અને આપણા આવનારા બાળકના ભવિષ્ય માટે આ બધું વિચારી રહ્યો છું. આ જેટલું સેવિંગ કરેલું હશે ને તો ભવિષ્યમાં આપણને કામ લાગશે. હે બાળક માટે તમને મારા માટે ટાઈમ મળવો જોઈએ ને. અરે તારા મારે ટાઈમ જ છે. હા, રાત્રે ઘરે જોઉં છું ને, હા ક્યારેક બહાર જવાનું થાય તો જવું પણ પડે ને. બાકી તો આખી રાત આપણી પાસે પડી હોય ત્યારે આપણે સાથે જોઈએ છીએ ને. પણ એ જ જરૂરી નથી. આપણે કશે બહાર ફરવા જઈએ, કશે જમવા જઈએ. તમને ખબર છે આટલા ટાઈમમાં તમે મને ડિનર માટે પણ નથી લઈ ગયા. અરે જઈશું જઈશું, થોડોક ટાઈમ ખમી જા ને, આ થોડુંક કામનું થોડુંક હળવું પડી જાય ને પછી જઈશું આપણે. હે આ વાત હું છે ને 6 મહિનાથી સાંભળું છું. અરે યાર, જો આવતા સન્ડે પાકું. હા, આવતા સન્ડે જઈશું આપણે. મને સમજ નથી પડતી કે તમે શું કરો છો. અરે કામ જ કરું છું, બીજું કાંઈ નથી કરતો. તું ચિંતા ના કર. જો અત્યારે કામનું થોડુંક પ્રેશર છે, એ પતી જાય ને એટલે આપણે જઈશું. હા, પાક્કું જઈશું. તમારા કામનું પ્રેશર છે ને પતતું જ નથી. કેટલા ટાઈમથી બસ આજ સવાર સાંજ આ જ વસ્તુ હું સાંભળું છું. અરે જો, આપણે પહેલા છે ને ઓછા કામમાં પણ ખુશ હતા. અરે કામ ઓછું કે વધારે એનાથી ફરક નથી પડતો, પણ જો અત્યારે આપણે છે ને કમાવાની ઉંમર છે તો કમાઈ લેવાનું. આપણી અત્યારે ફરવાની પણ ઉંમર છે. કીધું ને આવતા સન્ડે જઈશું એટલે પાક્કું. બસ હવે હસ, મારે જાય છે. તું આવી રીતે રહે ને તો પછી મને કામમાં મન નહીં લાગે. ખબર છે ને તને? તમે છે ને યાર, ખબર નહીં, પહેલા કરતાં તો બહુ જ ચેન્જ થઈ ગયા છો. અરે એવું કંઈ નથી યાર, તું ખોટી શંકા કરે છે. હું કંઈ ચેન્જ નથી થયો. જો અત્યારે છે ને કામ હોય એટલે જવું પડે, બરાબર? આવતા સન્ડે આપણે જઈશું. સ્માઈલ. સારું, પણ કેટલા વાગે આવશો? પહેલાં સ્માઈલ આપવાની છે. ખોટી સ્માઈલ નહીં. હે, હું રાત્રે 8 વાગે આવી જઈશ. બસ 8 વાગે પાક્કું ને? અરે પાક્કું, તને પ્રોમિસ આપ્યું છે એટલે પાક્કું. સારું, અને જમવામાં શું બનાવું રાતે? અરે તું પ્રેમથી જે પણ બનાવીશ ને હું જમી લઈશ. પનીર બનાવી દો. પનીર સિવાય ગમે તે. હા સારું, ચાલ બાય. હું ચાલો નીકળું. બાય, ટેક બાય. કેર. હા.
અને છે ને ફોન ઉપાડવાની ખબર જ નથી પડતી. માણસ ફોન કરતું હોય ફોન તો ઉપાડવો જોઈએ કે નહીં? અરે પણ કેટલા ફોન કર્યા, એટલા બધા ફોન કરવાના હોય. પણ તમને ફોન ઉપાડવાની ખબર નથી પડતી? પણ એવી તારે શું અર્જન્ટ વાત કરવી હતી? હું અહીં આવતો થતો ને. ઇમરજન્સી જ વાત હતી તમારી. તમે અહીંયા આવો ને એ પહેલાં મારે તમને એમ કહેવાનું હતું કે આવતા આવતા પાછા વળી જાઓ, કેમ કે દેવેન છે ને સાંજે આવવાનો છે ઘરે. હા, તો પણ સાંજે આવવાનો છે ને, તો અત્યારે શું પ્રોબ્લેમ હતો હે? કદાચ શો ચિંતાનું કોઈક આવી ગયું હોય તો દેવેન આવવાનો છે તો. અરે નહીં, અરે બધી વાત છોડજો, હું તારા માટે શું લાવ્યો છું. શું લાવ્યા? હા આઈફોન. હા, ગમ્યો? વાહ, કેટલો મસ્ત છે. આવો આઈફોન નો ગમે કોઈને? આવો આઈફોન તને દેવેન ક્યારેય ના લઈ દે. જો આ ફોન જો. હા, અરે કેમેરો કેટલો સારો છે આનો, જુઓ તો. સેલ્ફી લઈ આ. આવો કામ કર. હા, પણ આ ફોટો છે ને આમાં ના રાખતી, ડિલીટ મારી દેજે. ના, હું છે ને એ બ્લોક લઈ લઈશ આમાં. પછી હું બધા ફોટા આપણા જ્યાં જ્યાં ફરવા ગયા ને એ બધા એમાં પ્રાઇવેટ સીમમાં નાખી દઈશ. સરસ. તો હવે દેવેન સાંજે આવી જશે, પછી મળવાનું શું થશે? જો મળવાનું તો છે ને, હું જ્યાં સુધી તમને મેસેજ કે ફોન ના કરું ને ત્યાં સુધી તમે સામેથી ના કરતા મેસેજ કે ફોન, કોઈ પણ વાત નહીં. અને મળવાનું તો કંઈક માર્કેટમાં કાં તે ગોઠવશું એવી રીતે, બરાબર ને? અચ્છા, તો કંઈ વાંધો નહીં. મને તો એમ હતું કે હા દેવેન આવી જશે પછી મળવાનું નહીં થાય, તો પછી મારું શું થશે? કારણ કે હવે છે ને હા તારા વગર ક્યાંય ગમતું નથી. સાચું કહું મારે પણ એવું જ છે. તમારા વગર આમ ખીચડીમાંય તમે દેખાવ ને રોટલીમાંય તમે દેખાવ, ક્યાંય કામમાંય મન નથી લાગતું. બોલો. રોટલીમાં ને ખીચડીમાં શું બોલે છે તું યાર? કંઈક એક્ઝામ્પલ તો સારા આપ. આ બોલે નથી બધા કહેતા કે જે પ્રેમમાં પડે એને બધામાં બધા દેખાતા હોય, એમ હું તમારા પ્રેમમાં જ પડી છું ને. અચ્છા એમ કે ને, આ તો તું ખીચડી ને દહીં ને આ બધું કરે તો હું તો ઓકવર્ડ ફીલ થતું. સર તો હું શું કહું, હા દેવીને આવે પહેલા પણ એમાં એવું છે ને કે સાંજે તો એ આવી જશે, મારે રસોઈ કરવાની, ઘરના બધા કામ બાકી છે, અને આવીને બધું જોશે ને તો કહેશે કે તું આટલા દિવસ ઘરે હતી ને આ બધું કેમ વેર વિખેર છે. એને થોડી ના કહેવાય કે આપણે બહાર ગયા હતા. પણ હું તને શું કહું છું, દેવીને આવવાની તો હજી વાર છે, અને હું તારા પાસે જાજો સમય નહીં લઉં. હા પ્લીઝ. આટલી બધી વાર હોય? કેટલા ફોન કર્યા મેં તમને? કેટલી વાર લગાડો તમે? ટ્રાફિક કેટલું હતું યાર, શહેરનું ટ્રાફિક તને ખબર છે ને. અને તું શું આ મોબાઈલ લઈને બેઠી જા? હવે આ મોબાઈલ નહીં વાપર. તમે નતા ને એટલે મને કંટાળો આવતો. જો હું તારા માટે શું લાવ્યો છું. હા, મારા તરફથી તને ગિફ્ટ. આઈફોન. હા, ગમ્યું? કેટલા સારા છે, મને બહુ ગમ્યું. મને કેટલા ટાઈમથી લેવો હતો. હું ઓલાને કહેતી હતી કે મને લઈ જ નતો દેતો. જો હવે હું આવી ગયો છું ને, હે તારે જે જોઈએ ને તે બધું તને લઈ આપીશ. તો એ મને કેટલા છેલ્લા 2 વર્ષથી કહેતી હતી કે મને આઈફોન લેવો, આઈફોન લેવો. અને તમે લઈ આવ્યા મારા માટે. એને છે ને તારી કદર નથી, અને મને તારી કદર છે. હું તને શું કહું, તો આ તારો ઘરવાળો કેટલા દિવસ પછી આવવાનો છે? 3-4 દિવસ પછી આવવાના છે. તો 3-4 દિવસ પછી તો એક કામ કરીએ, આપણે સાપુતારા ફરવા જઈએ. અરે મતલબ એ 3 દિવસમાં આવે છે ને, તો આપણે 2 દિવસનો ટાઈમ લઈને જઈએ. હા, 2 દિવસ ત્યાં ફૂલ મોજ મસ્તી કરીશું. એનો વિડીયો કોલ આવીશે તો પાછો. અરે વિડીયો કોલ આવે તો નહીં ઉઠાવવાનો, અને આવે તો કહી દેવાનું. ઓફિસે હતી, કામમાં હતી. હા બસ ખોટું બોલી દેવાનું. જો છે ને આવો મોકો તને ફરીવાર ક્યારે નહીં મળે. સાચી વાત છે. આમ તો ક્યાંય લઈ નથી જતા કે ખાવ ગામડાનું ગોપવું છે, કઈ ખબર જ નથી પડતી. સાચું કહું ને તો તે પણ એને શું જોઈને લગ્ન કર્યા? ઘરના પણ માનવા જોઈએ ને. આ ઘરના જ એક તો નાની ઉંમરમાં કરાવી દીધું ને ખાવેલી યારે કરાવ્યા. કંઈક આમ થોડોક શેરનો ગોઈતો હોત ને તોય મને ગમત. આમ તમારી જેવો પાડો દેખાડો મસ્તી હોય. એવું હું એટલો બધો સારો દેખાવ છું? તો આપણે ક્યારે જઈએ? હે જો હું છે ને ટિકિટ બુકિંગ કરાવી નાખું છું ઓનલાઈન, બરાબર? આજે આપણે નીકળી જઈએ. 1 સેકન્ડ. આ પછી 1 સેકન્ડ.
જો તને મેં કહ્યું હતું ને શરદી થઈ ગઈ છે તો દવા લઈ લેવાની, હે ટેબ્લેટ લઈ લેવાની. જો પણ એ કે મારા ધ્યાન જ નથી દેતા. એને તારી કદર નથી, પણ હું તારામાં ધ્યાન દઉં છું ને. તું શું કામ ચિંતા કરે છે? હવે તમે ટિકિટ બુક કરાવો તો આપણે જઈ આવીએ. સારું, જો આ ટિકિટ બુકિંગ થઈ ગઈ છે તો આજે રાતનો ટાઈમ છે 9 વાગ્યાનો, બરાબર? તો હવે 9 વાગ્યા સુધી શું કરીશું? રોમાન્સ. જાવ ને હવે તો હું તમને નરું કરું. અરે હું છે ને તને જોઉં છું ને તો મને કંઈક કંઈક થાય છે. હું તને શું કહું, તું તો પેકિંગ કરી લે. ચાલ હું અહીંયા બેઠો છું, પેકિંગ કરી લે બધું તારું ફટાફટ. પેકિંગમાં એવું છે કે મારી પાસે નવા કપડાં નથી એવા બધી. અરે નથી તો શું ગભરાય છે? ચાલ અત્યારે જ ચાલ, હું તને અત્યારે જ નવા કપડાં લઈ દઉં. ચાલ મારી સાથે ચાલ. ઘરે કેટલું આ ગંદુ રાખી મૂક્યું છે. તમે આવી ગયા, લ્યો પાણી લઈને આવી તમારા માટે. હું તો આવી ગયો, પણ અમુક લોકોએ કીધું તું કે હું 12માં આવીશ, કોઈ આવ્યું નહીં. એને ખબર ન હોય તો કહી દઉં અમુક લોકોને કે આ મારા દાદા વયા ગયા હતા. પણ એમાં એવું હતું કે મારી તબિયત તમને ખબર તો હતી, તમે ગયા ત્યારે જ ખરાબ હતી, તો પછી થોડીક વધારે ખરાબ થઈ ગઈ હતી. અને પછી કેમ મન થાય ત્યાં છે આવવાનું. હું માનું છું કે આપણા દાદા હતા. હવે હું માનું છું. માનતી હોત તો આવી ન ગઈ હોત. તને મહત્વ નથી ખબર. અમારા દાદા છે ને, એટલે જ હું અહીંયા છું અત્યારે. તને મળ્યો છું ને, એ દાદાને લીધે મળ્યો છું. હું જાણું આ દાદાએ મને કૂવામાં પડતો બચાવ્યો ન હોત ને તો હું તને મળ્યો ન હોત. આ મારા ઈ દાદા હતા. અને ઈ દાદાના 12માં તું ન આવી. કરતી હતી હું આયા તું. મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી એમ તો કહું છું તમને. તબિયત ખરાબ થઈ ગઈ હતી. દાદાના 12માં સુધી તારી તબિયત હારી જ ન થઈ. હવે ઈ થોડી મને પૂછીને ખરાબ થાય કાંઈ. કેવા હારા મારા બિચારા દાદા હતા. નખમાંય રોગ નહોતો. અચાનક વયા ગયા તો વયા ગયા. હાલો, એની ઉંમર હતી ઠીક છે, પણ વાહિની આ પરજા દાદાનું મહત્વ સમજતા નથી. પણ હવે આપણે દાદાને પાચમ કરશે ને ત્યારે હું પોગી જઈશ. તારી પાચમ થાય હમણાં. દાદાની પાચમ કરવી છે. શું કર્યું આટલા દિવસ મને કહેતો? બસ ઘરે હતી ને ઘરના કામ કર્યા, બીજું તો હું શું કરું. જોતો તો ન્યાય નવરો પડું ને એટલે વોટ્સઅપમાં હું જોતો તો આખા રાત ઓનલાઈન હોતી હતી તું. તો તમારી વગર ઊંઘ ન આવે તો શું કરવું? તો ઓનલાઈન રહેવાનું. ઓનલાઈન રહેવાનું. આ ફેસબુક તો ઓનલાઈન નહોતું, આ ઇન્સ્ટાગ્રામમાં તો તું ઓનલાઈન નહોતી. રીલ્સું બધી તો એમાં આવે ને, વોટ્સઅપમાં શું આવે? મારી એક ફ્રેન્ડ છે ને, એની સાથે વાતું કરતી. ફ્રેન્ડ સાથે વાતું કરતી હતી. તમને ફ્રેન્ડ સાથે વાતું કરવાનો સમય મળી જાય, મજા ન હોય તો. તમને એક મારા દાદાના 12માં આવવાનો સમય નથી મળતો. કેવી હોવ છો તું? બસ હવે તો દાદા તો ગઢો માણસ હતું, એને એટલું ખોટું નહીં લાગે. દાદાને ખોટું લાગે કે ન લાગે, મને લાગ્યું છે ને. માફી તો માંગુ છું ને તમારી. કઈ માફી માંગી તે? માંગી લો, બસ માફ કરી દો. પાચમમાં પોગી જઈશ ને. પછી ઇમોશનલ તો એવી વાતો કરે ને કે આપણે ભોળવાઈ જાય. પણ આ વખતે ભોળવાનું નથી. હું તને કહી દઉં છું તો મેં મારા દાદાના 12માં નું આવી. મને એ વાતનું દુઃખ નથી કે મારા દાદા વયા ગયા. મને એ વાતનું દુઃખ છે કે મારા દાદાના 12માં પડતું ન આવી. આવતા વેદ ખીજાવાનું ચાલુ. આટલા દિવસ તેમ ન આવ્યા હોત તો સારું હતું. વયો જાવ ના, હવે આવ્યા છો તો પાછું થોડું જવાય. કેટલા ખર્ચા થાય ખબર ટિકિટ ભાડાના. બસ હવે રોમા, હું મારા આંસુ જાતે લૂસી નાખું છું. તું તારા લૂસી નહીં. લૂસ નાખા. સાંભળ, હા બોલો. મારા બા છે ને, હા, એવું કહેતા હતા હું કહેતા હતા કે એ ગયા ને ત્યારે છેલ્લે તને ને મને બહુ યાદ કરતા હતા.
હું તો ન પહોંચી ગયો. પણ તું 12માં તો આવી, એનું એને દુઃખ છે, બાને ફોન કરી લેજે. કર લે ફોન અને કરી હાસુ લે. ખોટું રોયે લેજે. હો 12માં નો આવી. બસ હવે આખી જિંદગી 12મું કરતા રહ્યો કઈ. બસ હવે હું રોવા મળ્યો હો તમને જોઈને. તો મેં ના ક્યાં પડી રો ને. કેવો સરસ ફોન છે રાજ. ફોન તો હોય જ ને સરસ, સ્પેશિયલ તારા માટે જ લીધો છે. થેન્ક યુ. હમ. પણ તમે તો શોપિંગનું કહેતા હતા ને મને અહીંયા શું કામ બેહવા એવા લઈને? અરે શોપિંગ કરવા જઈશું ને, પણ થોડી વાર બેસીએ ને શાંતિથી. જો કેટલું મસ્ત ગાર્ડન છે, અહીંયા બેસીને થોડીક રોમેન્ટિક વાતો કરીએ, પછી જઈએ શોપિંગ કરવા. હા, તમને બીજું કાંઈ આવડે એના સિવાય? જ્યારે મળો ત્યારે બસ રોમેન્ટિક વાતો જ કરવી હોય તમારે તો. અરે પણ હા, તને જોઉં છું ને તો હું બધું ભૂલી જાઉં છું. બસ તારામાં જ ખોવાયેલો રહું છું. જાઓ ને, ખોટી વાત તો શું કરો છો? અરે ખોટી વાત નથી કરતો, સાચી વાત કરી રહ્યો છું. એટલે જ તો આ ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે કે 2 દિવસ હું તારા સાથે રહું, તારા સાથે ભરપૂર રોમાન્સ કરું. એના માટે જ તો આ બધી તૈયારી કરી છે. હા, ને આ જો ભગવાન પણ આપણી સાથે છે. કેવો મસ્ત મજાનો મોકો આપણને આપી દીધો. આ તારા ઘરવાળાને કંઈક બહાર જવાનું થયું અને આપણને ફરવા જવાનું મોકો મળી ગયો. આમ તો જુઓ. જો હું કેટલો ગોરો છું ને તું કેટલી કાળી છે. જાઓ જાઓ, હવે કોકને પૂછો, આમ જોવો તો ખરી પેલા તમે. અરે આમ પણ છે ને, આ છોકરીઓ હોય ને એ વધારે રૂપાળી હોય અને છોકરા હોય ને એ બહુ કાળા હોય. બરાબર ને? કહેવાય છે ને કે રાધા રૂપાળી હોય અને કાનુડો કાળો હોય. તો તમે કાનેડા છો? તો તારા માટે તો કાનુડો જ છું ને. હે તો હવે મારે આ બધી વાત ફાલ્ગુની બેનને કરવી જ પડશે, નહીતર એમની જિંદગીનો સવાલ છે. હવે રાજભાઈ આવા રવાડે કેમ ચડી ગયા હશે? મારી પાસે તો મોબાઈલ પણ નથી, નહીતર એને પ્રૂફ કરીને બતાવું કે રાજભાઈ કોઈ છોકરીને લઈને ફરે. છી છી છી, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે રાજભાઈ આવું પણ કરી શકે. હું ફાલ્ગુની બેનને કહું, હે ભગવાન, મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું કે આ લોકોના ઘરમાં આવું થશે. એ ફાલ્ગુની બેન, એ ફાલ્ગુની બેન, એ ક્યાં ગયા? જલ્દી આવો. હા હિરલબેન, શું થયું? શું થયું એની ક્યાં વાત કરો? ગજબ થઈ ગયો, ગજબ. કેમ હિરલબેન? તમે બેસો, પછી તમને વાત કરું. હાશ, મેં ક્યારેય નહોતું સપને વિચાર્યું કે આવું થશે. પણ શું થયું છે હિરલબેન? કેમ તમે આટલા ટેન્શનમાં છો? રામ 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 રામ, મેં શું જોયું? હે ભગવાન, સારું થયું કે વહેલા ખબર પડી ગઈ. જો મોડું થઈ જાત ને તો તમારી જિંદગી બરબાદ થઈ જાત. તમે શું કહેવા માંગો છો? મને કંઈ સમજ નથી પડતી. શું જોયું? શું થયું? ગજબ જોયું, ગજબ. મેં ક્યારેય આવું નહોતું જોયું. હવે તમે વાત કરશો? મને એમ કહો કે આ રાજભાઈ ગયા છે ક્યાં? એ તો ઓફિસે ગયા છે. ઓફિસે ગયા છે તો તમે ફોન કર્યો તો? ના, મેં ફોન તો નથી કર્યો, પણ એમણે મને કીધું કે મારા હમણાં બિઝનેસની બહુ ડીલિંગ ને બધું ચાલે છે. બિઝનેસની ડીલિંગ ચાલે છે કે છોકરીની ડીલિંગ ચાલે છે? હિરલબેન, તમે આ શું બોલો છો? હું જે બોલું છું ને એ બરાબર બોલું છું. ફાલ્ગુની બેન, હું કંઈક વસ્તુ લેવા માટે બહાર જતી હતી, એટલે ઠેલી લઈને તો ત્યાં મેં રાજભાઈને અને એક છોકરીને જોયા ગાર્ડનમાં. હિરલબેન, તમે કંઈ પણ નહીં બોલો. શું કંઈ પણ નહીં? મારી વાતનો વિશ્વાસ કરો, હું ક્યારેય જૂઠું ન બોલું. અને હું શું કામ જૂઠું બોલું? આ તો મને તમારી સાથે લાગણી છે, પ્રેમ છે ને, એટલે હું તમારું ખરાબ થતું ન જોઈ શકું. સાચું, મારી વાત પર વિશ્વાસ કરો. રાજભાઈ કોઈ છોકરીના ચક્કરમાં છે. આવું નહીં હોય હિરલબેન. એ મને બધી રીતે ખુશ રાખે છે, એ મને ખૂબ પ્રેમ કરે છે. એવું કંઈ નહીં કરી શકે. તમને ગોવા જવાનું કીધું હતું, કર્યું કાંઈ ટિકિટનું કન્ફર્મ? પણ એને કામ છે અને એના ફ્રેન્ડ સાથે અમારે રિસોર્ટમાં જવાનું હતું. કામે જ
કે પેલીને છે ને સમય આપ્યો એ મળવાનો અને રખડવા જવાનો, એટલે તમને ટાઈમ ન આપી શકે. સાચું કહું ને, તમે આ રાજભાઈનું કંઈક કરો, નિવારણ લાવો, નહીં તો તમારા છૂટા છેડા થઈ જશે ને પેલી આ ઘરમાં આવી જશે. ના ના હિરલબેન, એવું કંઈ નહીં હોય. કદાચ એમની કોઈ જૂની મિત્ર મળી ગઈ હશે તો એમની સાથે બેઠા હોય, થોડી વાત કરતા હોય. જૂની મિત્ર મળી જાય ને તે જે મેં જોયું ને એવું તો ન જ કરતા હોય. અને મિત્ર મળે ને તો કંઈક કોફી કાફેમાં મળે, કંઈક ચા પીવા જાય ત્યાં મળે, પણ આ ગાર્ડનમાં એકાંતમાં મળવાનું કારણ. અને સાંભળો, એ તો હક બી કરતા હતા. હવે ફ્રેન્ડ લોકો આવું થોડું કરે. અને એની બેસવાની સ્ટાઇલ, એની વાતો કરવાની સ્ટાઇલ, ગજબ ગજબ. અને મિત્ર હોય ને તો દૂરથી વાત કરે. મેં તમને ન કહ્યું હક કરતા હતા? અને આવી રીતના આમ કરીને કોણ વાત કરે? હા સોરી. જો સાચું કહું ને તો આ બધું ખોટું છે. તમારે કંઈક તો કરવું જ પડશે રાજભાઈનું. તમે અરે હા, પ્રૂફ તમને આપી પણ કેવી રીતના શકું? હું વળી મોકે મોબાઈલ ઘરે ભૂલીને ગઈ હતી, નહીં તો રેકોર્ડિંગ કરી લીધું હોત ને વિડીયોમાં તો તમને બતાવી શકત. પણ ભગવાનની સોગંદ હો, આ જે કહું છું ને એમાં 1% ખોટી વાત નથી. તો હિરલબેન, હવે મારે એમને પૂછવું કઈ રીતે? એ તમને ખબર હોય તમારા પતિને કેવી રીતના વાત કરવી એ. મેં તો તમને કહી દીધું, મેં તો મારી પાડોશી તરીકેની ધર્મ નિભાવી લીધો. હા, તમારે જોવાનું છે કે તમારે તમારી જિંદગી કેમ બચાવવાની છે. જો તમારી વાત સાચી જ હશે ને તો હું આજે જ એમને બધી વાત પૂછીશ. સાચી હશે નહીં, 110% આ વાત સાચી છે. મેં મારા સગી આંખે જોયું છે. કંઈ નહીં, તો હું સાંજે એમને બધું પૂછું છું કે આ બધું શું છે. ભગવાનને હું પ્રાર્થના કરીશ કે તમારી જિંદગી બરબાદ ન થાય અને રાજભાઈ સુધરી જાય અને પેલી છોકરીને મૂકી દે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે ચા રે ચા રે ચા મારી તારે ચા. અરે યાર, કામ બહુ થાક લાગે, બહુ થાક. શું થયું? કેમ મોઢું પડી ગયેલું છે? હે, તને પૂછું શું થયું છે? તમને હું કંઈ કહીશ તો તમે સાચું માનશો થોડી. અરે પણ કંઈક વાત કરતો ખબર પડે ને. અને મેં તારી વાત કંઈ નથી માની. સારું, તો મને એક વાતનો જવાબ આપો કે તમે ક્યાં હતા? અરે ઓફિસના કામમાં, બીજે ક્યાં હોય? તમે સાચું બોલશો? તારે શું કહેવાનું થાય છે મને કહીશ? હું ક્યાં હતો, શું કરતો હતો? જો રાજ, હું તમારી પર ખૂબ જ વિશ્વાસ કરું છું અને મારો વિશ્વાસ તૂટશે ને તો એ મારાથી સહન નહીં થશે. અરે તું આ બધું શું બોલે છે? તો આ ગોળ ગોળ વાત ના કર. જે પણ વાત કરવી હોય ને એ સીધે સીધી કહી દે ને. તમે આજે ગાર્ડનમાં એક છોકરી સાથે હતા કે નહીં? ગાર્ડનમાં છોકરી સાથે? તને કોણે કહ્યું આવું? મને વાત મળી છે કે તમે ગાર્ડનમાં એક છોકરી સાથે હતા. અરે પણ તને કહ્યું કોણે આવું કે હું ગાર્ડનમાં છોકરી સાથે હતો? મને હિરલબેને કીધું. હા, હિરલબેને? બાજુમાં એમને તમને જોયા છે એમની સગી નજરે. અરે પણ હું ઓફિસના કામથી ગયો હોય તો કોઈની સાથે મળવાનું થાય તો એમાં શું થઈ ગયું? મળવાનું ગાર્ડનમાં નહીં થાય. અરે એવું કંઈ નથી તું જે વિચારે એવું. હા, જસ્ટ એને મીટિંગ માટે છોકરી આવી હતી તો મેં એને મળીને એમાં વાતચીત કરી, બીજું શું થયું એમ? વાતચીતમાં હક કરવાનું હોય. અરે કોણે કહ્યું કે મેં હક કર્યું એને? હિરલબેને જ મને કીધું છે આ બધી વાત કે તમે હક કરતા હતા અને એ રીતે બેસેલા હતા કે કોઈ બિઝનેસ તમારી મીટિંગ ચાલતી હોય ને એવું જરા પણ નહીં લાગતું હતું. અરે ભાઈ, આ ખોટી વાત છે. હું એનાથી કોસો દૂર બેઠો હતો અને અમે બિઝનેસની વાત કરતા હતા અને મેં એને ટચ પણ નથી કર્યું. હા, બધું હિરલબેને તને ખોટી રીતે વાત કરી છે. એ ખોટું બોલીને એમને શું મળવાનું છે? એટલે મારે એમ સમજવાનું કે તને હિરલ પર ભરોસો છે ને મારા પર નથી. એવી વાત નથી. અત્યાર સુધી હિરલબેને મારી સાથે આવી કોઈ દિવસ વાત નથી કરી. અરે પણ આજે આવી વાત કરીને હા, તો એમણે જોયું હશે તો કરી હોય ને. એટલે તારે હિરલની વાત માનવાની છે, મારી વાત નથી માનવાની. એટલે હું ખોટું બોલું છું એવું તારું કહેવાનું છે ને? જો મારી વાત સાંભળ, હું તને બહુ જ પ્રેમ કરું છું. અરે
મારું કામકાજ એવું છે તો મારે બધા સાથે મળવાનું થાય, કોઈ લેડીઝ હોય કોઈ જેન્ટ્સ હોય. અરે કદાચ ક્યાંક મળ્યા તો એમાં શું થઈ ગયું? એનાથી અમારા સંબંધો એવા નથી થઈ જવાના. જો હું પણ એટલી છે ને નેરો માઇન્ડેડ ગર્લ નથી, હું પણ ફોરવર્ડ ગર્લ છું, પણ હક કરવું એ કોઈ સ્ત્રી નહીં ચલાવી શકે. અરે પણ મેં એને હક નથી કર્યો. આ હિરલબેને તને ખોટી વળાવે. અને આ હિરલબેનનું કામ જ એવું છે કે એકબીજાની ચડાવવાની વાતો કર્યા કરે. હા એને આથી ને અહીંયા ને અહીંયા ને અહીંયા કરવાનું. એને કામ શું છે બીજું? જો મારી વાત સાંભળ, તું છે ને આવી ખોટી વાતોમાં ના આવ. હા હું એ છોકરીને મળ્યો હતો પણ કામ પૂરતો, અને અમારે કોઈ એવા સંબંધ નથી, સમજાણું? મારા કસમ ખાઓ. અરે આમાં કસમ ખાવાની વાત ક્યાં આવે વચ્ચે? પણ તમે સાચા હો તો ખાઓ ને. મને તમને અરે આ હિરલની વાતમાં હું તારા પર ખોટી કસમ ખાવ? હે જો મારી વાત સાંભળ, હા બધું છે ને માઇન્ડમાં નહીં લેવાનું. હા આ હિરલબેનનું કામ જ એ છે. આખી સોસાયટીમાં એની વાતો કેવી થાય તને ખબર છે ને? કઈ એકના ઘર ભંગવેવી છે, એટલે એનું માઇન્ડમાં નહીં લેવાનું, સમજાઈ ગયું? અને મારે કોઈ સાથે કંઈ અફેર બફેર નથી. અરે જેની વાઈફ જ એટલી રૂપાળી હોય એ બીજે ક્યાં જવાનો છે? સાચું ને? અરે મારું બચ્ચું સાચું જ કહું છું, સમજાણ? જો તું છે ને આવી રીતે ખોટું ના વિચાર. હા અને હિરલની વાત તો તારે ક્યારેય નહીં માનવાની. અને હું તો કહું છું તું એનાથી દૂર જ રહે. હા છે ને ક્યારેક નહીં એ ઘર ભંગવશે ખાલી ખાલી. અરે અમારું કામકાજ એવું હોય તો અમારે બધાને મળવાનું થતું હોય. એવું થોડી હોય કે અમારા વચ્ચે સંબંધો એવા થઈ જાય. હે સારું. એટલે તું છે ને હિરલથી દૂર જ રહેજે. અરે હું તો ગભરાઈ ગયો હતો કે તારું મોઢું એટલું બધું ચડી ગયું છે. જ્યારે આવું ત્યારે તારા ચહેરા પર સ્માઇલ હોય ને આજે વિકરાળ રૂપ. આવું ક્યારેય નહીં કરવાનું, મને બહુ ડર લાગે. તમે મારાથી ડરો. જાઓ હવે. ડરું જ છું તારાથી, બહુ જ ડરું છું. હજી બગાસા ખાશે. સવારમાં 10 વાગ્યા સુધી તો બગાચા આવે હો. કોમ કરો. હું કહું છું, હા ચા નાસ્તો થઈ ગયો? હા થઈ ગયો. તો પછી એ કરી લઈએ. અને પછી શું છે કે હું પ્લાન શું છે તારો? બસ આજનો પ્લાન તો શું છે, કાંઈ નહીં, નાસ્તા પાણી કરીશું ને પછી કંઈક એવું લાગશે તો બહાર જઈશ. બહાર જઈશ એટલે ક્યાં બહાર જવું છે? બહાર એટલે આજે બહાર નહીં જવાનું મારે, ફરવા ક્યાંક ફ્રેન્ડ સર્કલમાં જવું હોય તો. હા પણ એટલે ક્યાં જવું છે એમ તો પૂછ્યું, ના થોડી પાડી તને. મારે તમને બધું કહેવાનું એમ ને? અચ્છા એટલે છુપાવવાનું છે મારાથી? છુપાવાની વાત નથી, પણ એવી શંકા કરો ક્યાં જવું છે, હું જાઉં. એટલે તે પૂછું છું તને કે ક્યાં જવું છે એમ, બહાર એટલે ક્યાં જવું છે તારે એમ પૂછું છું. અમારું નક્કી ન હોય, અમે તો શોપિંગ કરવા જઈએ. પણ કોણ કોણ એમ? કોણ હોય? મારી ફ્રેન્ડ હોય, બીજી તો કોણ હોય? અચ્છા તારી ફ્રેન્ડ અરે હા. શોપિંગ કરવા જવું છે? હા નહીં, શોપિંગ કરવા જાવી કા પાણીપુરી ખાવા જાવી, મૂડ બને તો મૂવી જોઈ લેવી. તો અમારું એવું નક્કી ન હોય. તો સાંભળ લે, આજે મારે રજા છે. હા તે હાલો તો હું આવું અરે. હવે તમારી ને શું કામ છે મારી ફ્રેન્ડ હોય રે? તારી ફ્રેન્ડ અરે કોણ આવે છે? હું તો તારી હારે આવું છું. પણ અમે લેડીઝ છીએ, એમાં તમારું શું વચમાં કામ? હા તો તમે લેડીઝ અલગ રહેજો, હું જેન્ટ્સ અલગ રહીશ. પણ તમે છે ને એ બાને આજ તમારી રજા છે, તમારે અઠવાડિયામાં એકવાર માંડ રજા આવે તો પછી આરામ કરી. આરામ નથી કરવો મારે, તને વાંધો તારી હારે આવું તો? વાંધો કાંઈ નથી. તો એ બધાને એવું થાય ને કે આનો પતિ તો જો બાયલો લાગે એવા. કઈ ફ્રેન્ડ હારે જાસ તું? ઓલી સંગીતા છે કે નહીં? ફોન કરે ને લે, હું પૂછી લેવાને કે હું તમારી હારે આવું તો વાંધો છે તમને કઈ? પણ ઈ થોડી ને એમ કે હા મને વાંધો છે એમ. હું કામ? તો એટલું સમજાય ને. અરે આપણે શું સમજવાનું હોય એમાં? અને મારાથી એને શું વાંધો હોય? મને એવું લાગે છે કે તમારી ફ્રેન્ડ છે ને એ તમારા કરતાં વધારે હારી હશે, એટલે વળી હું ક્યાંક એની ઉપર લાઈન ન મારું ને એટલે તુરંત લઈ જતી ને. ભાઈ એવું કાંઈ નથી ને, તમે એની હારે થોડી લાઈન મારો. હવે આવી રૂપ હા તો એમાં શું વાંધો કે એવું અભિમાન ન હોય? આવી રૂપાળી કઈ કોણ હું આવું મોડું જોયું વરી સામે પેલા લે હું બોલે એમ કહું છું કે કાચમાં તું જો તો ખરા પોતાને કેવી સારી લાગે છે, તારી હેરસ્ટાઈલ ને તો પછી તારી આંખો ને લખોટા જેવી આંખો ને, તમે આવો ને બોલો મને. એટલે થોડીક મોટી છે કે નહીં એટલે એ કહું છું. મેં તમને કોઈ દે કીધું કઈ કે તમે પાઠિયા છો? હું તો તમારી કરતાં ઊંચી છું. મેં તને ક્યારેય કીધું કે તું મને કે મારી તારીફ કરે એમ?
તારે ઓલવેઝ એવું હોય મારી તારીફ કરો, મારી તારીફ કરો. તારીફ કરાવવામાં રિહાઈ જશો તો 2 દિવસ થાય છે મનાવતા. પણ કાંઈક તારીફ કરવાની રીતે કરાય. આવું લખોટા જેવી એમ ન કહેવાય કે તારી આ નમણી નમણી આંખો. પણ હોય એવું જ કહેવાય ને, પરાણે નમણી થોડી કહી દેવાય. તમે છે ને મને ખોટું ઓલું નહીં કરો, હેરાન નહીં કરો. એ બધું છોડને તું તારી સંગીતાને ફોન કર, મારે આવું તારી હારે ફરવા બસ. પણ એ અત્યારે કામમાં હોય અને હવારમાં ફોન ન કરે કોઈને. અચ્છા, એટલે તું મને નહીં લઈ જાય એમ ને? હું તમને કહું છું તમે આવો ને તમને કાંઈ વાંધો નથી, પણ પછી મારા ફ્રેન્ડોને એમ થાય કે જો આનો પતિ તો હારે ને હારે હા તો હારે જ હોય ને, બીજું કોઈ છે જ નહીં. મારું ફ્રેન્ડમાં કોઈ એક ઓલો છે રાજ. હા તે એની હારે હા તો એક કામ કરું, એને બોલાવી લઉં. ક્યાં એનું શું કામ છે તમારે? એને બોલાવીને શું કામ? તો હું એકલો પડું કરતા એ હોત મારી હારે હોય તો તમે તમારી ફ્રેન્ડ ને બધા રખડજો, ત્યારે હું આવી રખડીશ. એવું આપણે નથી કરવું. તમારે ક્યારેક તો મારું મનાય એટલે છે ને આજ ઘરે આરામ કરો. એલી પણ તને હું હારે આવું તો વાંધો હું છે? પણ કહું તો શું કે વાંધો કાંઈ નથી, પણ મારી ફ્રેન્ડો બસ બોલે. હા કાંઈ વાંધો નહીં. તે એક કામ કર, તારે સંગીતાને ઘરે જવાનું છે? હા હા તો લે, હું આજ ફ્રી જ છું, આમાં તે મૂકી આવું. હું વહી જઈશ ને રિક્ષામાં. હું કામ પણ રિક્ષાના પૈસા ખર્ચવા છે, હું મૂકી જાઉં છું. તો 10 રૂપિયા લે એમાંય પૈસા ખર્ચાય. 5 રૂપિયાના પેટ્રોલમાં હું તને ઘરે મૂકી જાઉં, તને વાંધો શું છે? વાંધો કાંઈ નથી, 5 રૂપિયા બચશે. પણ તમને મારા ઉપર વિશ્વાસ નથી એમ છો ને? તો અરે આવું મૂકી જાવ ને 1 મિનિટ રેડી ન વિશ્વાસની વાત નથી બાપા. તો. હારું લે જા, તું એકલી જા બાપા, હું નહીં આવું તારી હારે ક્યાંય. થેન્ક યુ. નાસ્તો રેડી થઈ ગયો છે ને? હા હાલો હાલો હાલો, ઠરી જાય નાસ્તો માથા પૂછમાં. કેમ છો? રાજભાઈ કઈ છે? એ તો એની ઓફિસે ગયા છે. એવું છે? હા, કંઈ નહીં, મને કહો ને, કંઈ કામ હતું? મારી દીકરીના લગ્ન છે તો તમારે ને રાજભાઈને આવવાનું છે. શું વાત કરો? આપણી નાની ઢીંગલી, એના લગ્ન બી છે? હા છે ને. કેટલી મોટી થઈ ગઈ. હા હા બહુ નાની હતી, મોટી થઈ ગઈ. સારું સારું, હું ને રાજ ચોક્કસ આવીશું. તમારે આવવું જ પડશે, એટલા માટે તો આમંત્રણ આવ્યા છે અમને. ચોક્કસ હું રાજને કહીશ, અમે જોઈએ તો 2 દિવસ ત્યાં રોકાશું. વાંધો નહીં. કંઈક મંગાવો, ઠંડુ યા ચા એવું કંઈક બના. થઈ ગયું. અને અંકલ તમારી તબિયત કેવી છે હવે? સારી. ઓકે. અને બા તમારા આંખનું ઓપરેશન થઈ ગયું મોતિયાનું? હા થઈ ગયું. સારું છે ને હવે? કંઈ સારું છે. તકલીફ એવું નથી ને? ના નહીં. બરાબર. આજે તું કેટલા દિવસ પછી મળવા આવી? હે આજ તો દેવેન ઘરે આવી ગયા હતા, પછી નીકળવાનો ટાઈમ જ નહોતો મળે. આજ તો માંડ આવી. સંગીતાનું બાનું આપ્યું પછી આવવા દીધી. હવે છે ને આનું મારે કંઈક કરવું પડશે, કારણ કે છે ને એટલા બધા દિવસો જતા રહેશે ને પછી કંઈ ગમતું નથી યાર. મને નથી ગમતું તમાર વગર, શું કરવું? કંઈક એવો રસ્તો કરને કે દેવન 10-15 દિવસ માટે બહાર જતો રહી ક્યાંક. જો ને હમણાંથી એનું ઓફિસનું કામય નથી નીકળતું, ન કરાય એમ થાય કે ભાઈ ઓફિસમાં તો અમે બંને સાથે જ છીએ ને એ જ લોચો થાય છે ને. તમે રજા રાખો તો એને ખબર પડી જાય પાછી. એ વાત સાચી. હું તો રજા રાખું ને તો એને ખ્યાલ આવે. અરે મારે એને તો બહાના બતાવવા પડે કે બહાર જવું હોય ને તો મને હજારો સવાલ કરે, ક્યાં જાય છે તું, મારા વગર કેમ જાય છે, એકલો કેમ જાય છે, ચાલ ને હું સાથે આવું. આજે તો મોબાઈલ પણ લાવી છું, રેકોર્ડિંગ કરી જ લઉં છું, ખબર પડે ને, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આજે તો માંડ એના પાસે છૂટીને આવ્યો. મેં એને કીધું ભાઈ મારે પર્સનલ કામ છે, જવું પડે એમ છે, ફેમિલી કામ છે એમ કહીને આવ્યો. મેં કીધું મારી પાછળ આવે તો તને અને આજે પાછું તમારે રજા જ છે ને ઓફિસમાં, એટલે એ પાછા કહેતા હતા હું આવું હાલ, હું આવું. મેં કીધું ના તમારે નથી આવવું. મને કે કેમ, તને શું વાંધો છે? તો હું રાજને બોલાવી લઉં. લઈ એને ક્યાં જ બોલાવી, એ તો મને મળવા આવે ને તમારે થોડા આવે. તું બહુ ડાય છે આમ તો. તો પછી હું તને શું કહું, બોલો ને. કંઈક એવો પ્લાન કર ને કે આપણે એક નાઇટ માટે કંઈક બહાર જઈએ. હમણાં એવું આપણે નાઇટ બાઇટ માટે બહાર ન જઈ શકીએ, કેમ કે દેવેન આવી જાય ને એને કદાચ જો ખબર પડી ગઈ ને તો મારું તો પૂરું જ થઈ જવાનું. બાકી છે આ લોકો છે ને. તો તમે થોડાક અગાઉ મળ્યા હોત તો મારે લગ્ન થઈ ગયા પછી તમે મળ્યા. અરે પણ તે ઉતાવળ રાખીને તું થોડી ખમી ગઈ હોત તો બેનો મેળ પડી જાય. હવે એ તો થવાનું નથી. હવે આપણે અત્યારનું વિચારવાનું છે. હું તને શું કહું? હા બોલો ને. હા તારા વાહ કેવા છે મસ્ત, આ તારા ગુલાબી હોઠ, તું લિપસ્ટિક કરે છે ને તો અહીંયા દિલનો આકાર બની જાય છે. તમે પણ કેટલા હેન્ડસમ છો નહીં?
હા, દેવલા કરતા તો બહુ હેન્ડસમ છો તમે. તો હું એટલે જ તો તને કહેતો હતો કે તું દેવલા સાથે લગ્ન શું કામ કર્યા હે મેં કે જ્યાં અટકી ગયો છે ત્યાંથી આગળ જવાનું નામ જ નથી લેતો. પણ કાંઈ નહીં, તમારી બેવની જોડી સારી છે હં? હવે જોઉં છું કે ફાલ્ગુની બેન મારી વાત પર વિશ્વાસ કેમ નથી કરતા. મેં કહ્યું હતું કે રાજભાઈને જરા કંટ્રોલમાં રાખો, એનું ધ્યાન રાખો. એ ક્યાં જાય છે, કોને મળે છે, કેટલા વાગે ઓફિસે પહોંચે છે, કેટલા વાગે ઓફિસથી નીકળે છે. હવે આ બધું પ્રૂફ આ મોબાઈલમાં છે. આ મોબાઈલ લઈને જાઓ અને ફાલ્ગુની બેનને બતાવો એટલે ખબર પડે ને એમને પણ. ફાલ્ગુની બેન મને તો હિરલબેન, તમારી તબિયત તો ઠીક છે ને? અરે મારી તબિયત તો ઠીક છે, પણ તમે મારી વાત સાંભળશો ને તો તમારી તબિયત બગડી જશે. હિરલબેન, શું થયું છે? મેં તમને કીધું હતું કે તમે રાજભાઈને કંટ્રોલમાં રાખો. ક્યાં જાય છે, કોને મળે છે, કેટલા વાગે જાય છે, કેટલા વાગે આવે છે. પણ તમે મારી વાત ન માન્યા ને. શું હિરલબેન, તમે એકને એક વાત કરીને મને ટેન્શન આપ્યા કરો છો? મને ખબર જ હતી હું કહીશ ને એટલે ફાલ્ગુની બેન નહીં માને, એટલે આજ વખતે તો મેં રંગે હાથ ઝડપ્યા છે અને પ્રૂફ પણ લઈ આવી છું. પ્રૂફ? શેનું પ્રૂફ? કેવું પ્રૂફ? એ જ ગયા વખતે મેં નહોતું કીધું કે હું શાક લેવા જતી હતી ને રાજભાઈ કોઈ છોકરી સાથે ગાર્ડનમાં હતા, પણ એ સમયે મારી પાસે મોબાઈલ નહોતો એટલે મેં પ્રૂફ ન લીધું સાથે. પણ આ જ વખતે તો હું જતી હતી ને તો મારી પાસે મોબાઈલ તો હતો જ, એટલે મને થયું કે હું વિડીયો ઉતારી લઉં. એટલે આ બધું મોબાઈલમાં કેદ કરીને આવી છું એના બધી હરકતો. બતાવો મને. ઉભા રહો, એક મિનિટ હો. આ જુઓ. જુઓ જુઓ જુઓ. ગયા વખતે જોયું હતું ને મેં ગાર્ડનમાં, ત્યારે કોઈક બીજી છોકરી હતી અને આજે મેં આ વિડીયો ઉતાર્યો છે ને એ પણ બીજી છે. તો મને એ નથી સમજાતું કે તમે આટલા સારા પત્ની છો એના, તો પછી આ બા ડાફોડિયા હું કામ મારતા હશે રાજભાઈ? તમારામાં શું વાંધો છે, શું ખામી છે તમારામાં? આટલા સરસ દેખાવ છો, આ ઘર કામમાં આટલા સરસ છો અને કોઈ દિવસ ઘરમાં આમ તેમ વસ્તુ નથી મૂકતા, એટલી ચોખ્ખાઈ રાખો છો ઘરમાં, અને આવી પત્ની મૂકીને રામ રામ રામ. રાજભાઈને ભગવાન સદબુદ્ધિ આપે કાંઈક. સાચું કહું ને ફાલ્ગુની બેન, આ પ્રૂફ એટલા માટે જ મેં લીધું છે કે તમને આ સચ્ચાઈની ખબર પડે. એ દિવસે મેં ભગવાનના સોગંદ ખાધા હતા તો પણ તમે મારી વાત ન માની. હું ક્યારેય તમારું ખરાબ ન વિચારું. તમારી વાત સાચી છે હિરલબેન, પણ ત્યારે મને રાજે મનાવી લીધી કે એવું કંઈ નહોતું. એમણે તમને મનાવી લીધા અને તમે માની લીધું ને, એ તમારી એના પ્રત્યેનો પ્રેમ અને લાગણી હતી. પણ જે મેં તમને કીધું ને એ પણ લાગણી અને પ્રેમ જ હતો ને. તમે મને આ વિડીયો મોકલો, હું આજે રાજને આ બધું બતાવીશ અને ક્લિયર કરીશ એને કરવું શું છે. ભગવાને આટલી સારી પત્ની આપી છે છતાં પણ રાજભાઈ આવું કરે, ગજબ કહેવાય. આ તો આ સારું નહીં. ફાલ્ગુની બેન, તમે આ વાત ક્લિયર કરજો અને જેમ બને ને એમ આનો નિવારણો લાવજો. મેં તો સપનામાં પણ નહીં વિચારેલું કે રાજ મારી સાથે આવું કરી શકે છે. સપનામાં ન વિચારીએ ને એવું ક્યારેક બની જતું હોય છે જીવનમાં, પણ જીવન જીવવાની કળા આપણને આવડવી જોઈએ. કોની સાથે કેમ રહેવું, કેવી રીતે વર્તન કરવું, કેમ બોલવું એ આપણામાં હોવું જોઈએ. પછી તો સૌના નસીબ. ચાલો ત્યારે રજા લઉં છું. જય માતાજી. રાજે મારી સાથે આવું કેમ કહ્યું? શું ખોટ હતી મારા પ્રેમમાં? મેં શું કમી રાખી હતી? શું નકરા ફોન કર્યા કરે છે? શું કામ હતું તારે?
શું થયું છે અને કેમ રડે છે? તમને નથી ખબર કે હું કેમ રડું છું? અરે મને શું ખબર હોય? અને આટલા બધા ફોન કરવાની શું જરૂર હતી? હે, તો તમે હતા ક્યાં? અરે ક્યાં હોય? ઓફિસે, બીજે ક્યાં હોય? હવે છે ને તમે તમારું જુઠ્ઠું બોલવાનું બંધ કરી દો. અરે હું ક્યાં જુઠ્ઠું બોલું છું? હા, તારી પલો જેમાં મારે કામ છોડીને આવવું પડ્યું. રાજ, હવે બસ થયું. એ પણ આમાં રાડો શાની નાખે છે તું? રાજ, મને ખબર છે કે તમે ક્યાં હતા, તમે કોની સાથે હતા અને તમે શું ગુલ ખીલાવો છો. તું આ બધી શું વાતો કરે છે? તને કોને કહ્યું આવું બધું? મને કોણે કહ્યું ને એ વાત તમે રહેવા દો, પણ આ વખતે મારી પાસે પ્રૂફ છે. શું પ્રૂફ છે તારી પાસે? અને શું થયું છે? કે માંડીને વાત કરીશ મને? તમારે માંડીને જ વાત કરવી છે ને? તો હું તમને હવે બતાવું છું. આ શું છે? હું બિઝનેસની ડીલ કરવા જાઉં છું, હું મારી મીટિંગમાં જાઉં છું, મારે આજે 12 ક્લાયન્ટ સાથે મીટિંગ છે. આ બધી મીટિંગ ચાલે છે તમારી? અને હા હા, તને કોણે આપ્યું? જો રાજ, હવે બહુ થયું. મેં બહુ ટાઈમથી હેન્ડલ કર્યું આ બધી તમારી વસ્તુઓ. અરે પણ આ એમાં એવું કઈ નથી. તું શું વિચારે છે? આ ખાલી વિડીયો ઉતારેલો છે. શું છે એમાં? હે, વિડિયો ઉતાર્યો છે તો વિડિયો કોણે ઉતાર્યો હોય? તમે એ કન્ડિશનમાં બેઠા હોય તો ઉતાર્યો હોય ને? અરે ખાલી ફ્રેન્ડ લોકો. રાજ, હવે છે ને તમે જુઠ્ઠું બોલવાનું બંધ કરો. અરે પણ મેં આટલો પ્રેમ કર્યો, મેં આટલો વિશ્વાસ રાખ્યો, તમારા સિવાય મેં કોઈની સામે જોયું પણ નથી. અરે આ બધું ખોટું હોય. એવું કઈ તું વિચારે એવું કઈ નથી. મારી સામે પ્રૂફ છે, મારી પાસે પ્રૂફ છે ને તમે હજી પણ પોતાને સાચા સાબિત કરવા પર બેઠા છો. અરે જો મારી વાત તું મને છે ને અડવાની ટ્રાય નહીં કરતા. અરે એવું હું હવે કઈ જ વાત સાંભળવા નથી માંગતી. મને તમારી સાથે હવે નથી રહેવું. અરે પણ મારી વાત સાંભળજો. એવું તું વિચારે એવું કઈ નથી. હા, ખાલી એમ જ અમે ફ્રેન્ડ લોકો બેઠા હતા. ફ્રેન્ડ લોકો આવી રીતે બેઠે, આવી જ રીતે હું કોઈની સાથે બેસું તો તમને ચાલશે? અરે તું ક્યાંની હું વાત? કાલે બોલાવું છું મારા 2-4 ફ્રેન્ડને. હું નથી કોઈની સાથે વાત કરતી કેમ કે ના, મારા હસબન્ડને નથી ગમતું અને મારો હસબન્ડ કોઈ ખીલાવે. અરે ના ના, તું વિચારે એવું કઈ નથી યાર. અમે લોકો ખાલી પગે લાગુ છું. હવે છે ને તમે જે સાચું હોય ને તે એક્સેપ્ટ કરી લો. હવે હું કંટાળી ગઈ છું. અરે તું વિચારે એવું કઈ નથી. મારી વાત સાંભળજો. હું હવે મારી જિંદગી બરબાદ કરવા નથી માંગતી. અરે મારી વાત સાંભળ, શાંતિ થાય. તું શું કામ આવું બધું ખોટું વિચારે છે? જો અમે સારા મિત્રો છીએ, ખાલી બેઠા હોય તો એમાં શું પ્રોબ્લેમ છે તને? સારા મિત્રો આવી રીતે બેઠા હોય તો હું પણ હવેથી આવી રીતે બેસીશ, રોજ બેસીશ, બહાર બેસીશ. પોસાશે તમને? અરે રાજ, બસ હવે, બસ હવે, બસ. મને ડાયવોર્સ જોઈએ. હું પેપર્સ રેડી કરાવું છું. અરે મને તમે શાંતિથી સાઈન કરી આપજો. જો મારી વાત સાંભળ, માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ, પણ પ્લીઝ તું ડાયવોર્સની વાત નહીં કર. હું ફરીવાર આવું ક્યારેય નહીં કરું. પ્લીઝ મને માફ કરી દે. ભૂલ છે ને માણસથી એકવાર થાય. મને હિરલબેને પહેલા બી કીધું હતું, પણ મેં તમારી વાત પર વિશ્વાસ કર્યો. એનો મને શું ફળ મળ્યો? આ ફળ આપ્યું તમે મને. તમને શું લાગે છે કે હું એટલી નબળી છું, લાચાર છું કે હું આ તમારા બધા નાટક જોઈને અહીંયા પડી રહું? હું આજની સ્ત્રી છું. હું ચાહું ને એ કરી શકું છું. હું પોતાના પગ પર ઊભી રહી શકું છું. હું પોતાનું જીવન મારી રીતે જીવી શકું છું. જો મારી વાત સાંભળ, મેં તને કહ્યું ને કે મારી ભૂલ થઈ ગઈ. હું ફરીવાર આવી ભૂલ નહીં કરું. પ્લીઝ પ્લીઝ તું આવું નહીં બોલ. છોડીને જવાની વાત ના કર. હું ફરીવાર ક્યારે આવું નહીં કરું હવે. ભૂલ? રાજ, તમને લાગે છે કે આ ભૂલ માફ કરવા જેવી છે? આ જ વસ્તુ તમે મારી સાથે કરી શકતે? મારી ભૂલ માફ કરીને તમે મને એક્સેપ્ટ કરતે? જવાબ આપો જો. તમારી આ ભૂલ છે ને માફ કરવા જેવી નથી. અને બસ આજે આપણો છેલ્લો દિવસ છે. આજ પછી હું તમને જોવા નથી માંગતી. ના પ્લીઝ પ્લીઝ તું આવું ના કર. ભૂલ થઈ ગઈ ને મારી, મેં કહ્યું ને. મને ડાયવોર્સના પેપર સાઇન કરીને મોકલી આપજો.